ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે ઓપનિંગ કેપિટલમાં આજે સપ્તાહના ઓપનિંગની વાત કરીશું, પણ રેકોર્ડ પર રેકોર્ડ. આદત ભારતીય માર્કેટ્સને છે તેજીની, અને એ જ તેજી હજુ પણ યથાવત રહેવાની પૂરી શક્યતાઓ છે. ઘણું બધું એક્શન લાઇન્ડ અપ છે. 150 પોઈન્ટની તેજી સેલિબ્રેટ કરવાની છે, પણ આવો પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ. ગ્લોબલ માર્કેટથી શાનદાર તેજીના સંકેત. શુક્રવારના રોજ અમેરિકન માર્કેટ્સ જોવા મળ્યા તેજીના મૂડમાં. ડાઉમાં 650 અંક, S&P 500 અને નાસ્ડેકમાં 1%ની તેજી. ગિફ્ટ નિફ્ટી 150 અંક ઉપર. ટેક કંપનીના પરિણામ અગાઉ યુએસ ફ્યુચર્સમાં સારી તેજી. ડાઉ ફ્યુચર્સ 160 અંક ઉપર. એશિયન માર્કેટમાં નિક્કઈ 2% ઉપર. ઇન્ડિયા સિમેન્ટમાં પ્રમોટર એન શ્રીનિવાસનથી 32.5% હિસ્સો ખરીદશે. અલ્ટ્રાટેક સિમેન્ટ 3,950 કરોડ રૂપિયામાં થશે સોદો. 390 રૂપિયા પર શેર પર આવશે ઓપન ઓફર. પહેલા ત્રિમાસિકમાં મિશ્ર રહ્યા આઈસીઆઈસીઆઈ બેંકના પરિણામ. નફો 15% વધ્યો. વ્યાજથી આવક અપેક્ષાથી ઓછી. 5 વર્ષમાં સૌથી ઓછો રહ્યો ડિપોઝિટ ગ્રોથ, જ્યારે 2% રહ્યો. ઇન્ડસઇન્ડ બેંકનો નફો 9 ત્રિમાસિકમાં પહેલી વખત વધ્યો. જીએનપીએ પહેલા ત્રિમાસિકમાં અનુમાનથી સારા રહ્યા. ડોક્ટર રેડ્ડીઝના પરિણામ. આવક 14% વધી. નફો માર્જિનમાં મામૂલી નબળાઈ. એક શેરમાં 5 વિભાજન થશે. જાહેરાત. અને આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર, સમજીશું ભારતીય માર્કેટ્સનું આજનું સેટઅપ. ભાઈ તેજી માટેની જ તૈયારીઓની વાત છે. 150 પોઈન્ટ ગિફ્ટ નિફ્ટી જે છે તે ગેપ આપવાની કોશિશ કરી રહ્યું છે, અને આવી સ્થિતિમાં બધું જ સારું છે. હરિયાળી જ હરિયાળી ભારતીય માર્કેટ્સમાં જોવા મળવાની છે, કારણ કે અમેરિકન માર્કેટ્સમાં બહુ સરસ તેજી તમને જોવા મળી રહી છે. શુક્રવારે આપણે ભારતીય માર્કેટ્સમાં જોયું, રેકોર્ડ બની ગયા. છેલ્લે જે કસર બાકી હતી 24,853ની, તે પૂરી કરી અને નવા રેકોર્ડ બનાવી દીધા. અને આજે માથે બીજા 150 પોઈન્ટની તેજીની વાત થઈ રહી છે. એટલે આપણે 2025 પહેલા 25,000ની વાત તો કરી રહ્યા હતા, પણ એ 25,000 બહુ દૂર છે જ નહીં. હવે ઓલરેડી આજે જ કદાચ 25,000ને બહુ નજીક. ગિફ્ટ નિફ્ટી તો તમને 25,000ને પારના જ ઇન્ડિકેશન આપે છે, પણ હવે નિફ્ટી કેટલું ડિસ્કાઉન્ટ એમાં આપે ન આપે, કેમ કે નવી સિરીઝની શરૂઆત છે, પ્રીમિયમ થોડા ઊંચા હોય, આવી સ્થિતિમાં ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો આપણે વિદેશી માર્કેટ્સની વાત કરી લીધી, તે તો પોઝિટિવ છે, પણ વિદેશી રોકાણકારો ભારતમાં શું કરીને ગયા છે, આવો એ સમજી લઈએ. એફઆઈઆઈઝની સ્થિતિ થોડું ખાસ સમજીએ, કે જેમાં તમને જોવા મળે છે લીલું ચારે બાજુ. જુઓ, એકદમ સરસ મૂડ માહોલ જે છે. એફઆઈઆઈઝને પણ ખબર છે કે ભારત સિવાય અત્યારે કોઈ ઓપ્શન નથી. કેશ માર્કેટમાં સૌથી પહેલાં જુઓ 2,546 કરોડ રૂપિયાની ખરીદી તેઓ કરીને ગયા છે. સામે તમે જુઓ ડીઆઈઆઈઝે પણ ફાઇનલી ખરીદદારી જે છે તે યથાવત રાખી છે. હવે તેમને પણ કોઈ રિસ્ક જોવા નથી મળી રહ્યું. 2,774 કરોડ રૂપિયા આસપાસ. અચ્છા, ઇન્ડેક્સ ફ્યુચર્સ નવી સિરીઝમાં ફ્યુચર્સમાં તમને લોંગ સાઇડની પોઝિશન બિલ્ડ થતી જોવા મળી રહી છે. 4,366 કરોડના હેવી વેઇટ તમે જુઓ છો, આ ફ્યુચર્સ ખરીદવામાં આવ્યા છે. ઇન્ડેક્સ ફ્યુચર્સમાં બહુ સારી લોંગ સાઇડની પોઝિશન્સ તમને જોવા મળી રહી છે. સામે બેંક નિફ્ટીના તમે જુઓ 3,904 કરોડ રૂપિયા આસપાસના ઇન્ડેક્સ ફ્યુચર્સ ખરીદવામાં આવ્યા છે. આ પણ બહુ સારી વાત ગણાશે. 188 કરોડ રૂપિયા આસપાસના તમને જોવા મળે છે ફિન નિફ્ટીના ફ્યુચર્સ. અહીંયા મામૂલી ખરીદદારી છે મિડ કેપની અંદર, અને નેક્સ્ટ 50ની અંદર પણ થોડી ખરીદદારી છે 272 કરોડ રૂપિયા આસપાસની. તો આવી સ્થિતિમાં તમે જુઓ છો ઓવરઓલ બહુ જ સરસ તેજી તમને અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. આ તેજી તમને ઓવરઓલ ઇન્ડેક્સ ફ્યુચર્સના હિસાબથી અને કેશ માર્કેટમાં પણ ખરીદદારી. FII2 ઇમેજ તમને બતાવીશું. ઓપ્શન સાઇડ શું પરિસ્થિતિ છે. નેટ ઓપ્શન સાઇડ પણ ખરીદદારી તમને જોવા મળશે. હવે તમે નજર કરો અહીંયાથી ખાસ પહેલાં તો નિફ્ટીના ઓપ્શન્સ, બરાબર, ઇન્ડેક્સ ઓપ્શન્સ જે છે તે તમને અહીંયા મેજર ખરીદવામાં આવ્યા છે. કેટલા? 12,368 કરોડ રૂપિયાના. હવે આ બેંક નિફ્ટીના ઓપ્શન્સ તમે જુઓ 3,973 કરોડ. એટલે નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેના ફ્યુચર્સ અને ઓપ્શન્સ લોંગ છે, કેશ લોંગ છે. એફઆઈઆઈસ ખરીદવાના જ મૂડમાં જોવા મળી રહ્યા છે. ફિન નિફ્ટીમાં થોડી જરૂર વેચવાલી જોવા મળી રહી છે. મિડ કેપ સિલેક્ટમાં પણ તમે જોશો થોડું પ્રોફિટ બુકિંગ. અહીંયા હવે મંથલી એક્સપાયરીનું ઓવરહેંગ છે. બેંક નિફ્ટીમાં પણ થોડું રહેશે આજે એવું લાગી રહ્યું છે. અને સાથે સાથે તમે જુઓ અહીંયા નેક્સ્ટ 50ની અંદર પણ થોડી વેચવાલી છે. અચ્છા, નવી સિરીઝમાં તમે જુઓ છો સ્ટોક ઓપ્શન્સમાં પણ લોંગ સાઇડની પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. હા, સ્ટોક ઓપ્શન્સની અંદર થોડી વેચવાલી જરૂર છે.
પણ અહીંયા તમે લોંગ સાઈડનું બિલ્ટઅપ જોઈ રહ્યા છો, એટલે કે રોલઓવર્સ જે છે તે ઓવરઓલ તેજીના જ સંકેતો બતાવી રહ્યા છે. કોઈ ટેન્શન નથી. વિક્સ પણ આપણા કંટ્રોલમાં આવી રહ્યો છે. ફરી એકવાર તમે જુઓ 2.9% આસપાસની તમને અહીંયાથી ખાસ વેચવાલી જોવા મળી રહી છે, એટલે કે મંદી છે. ઇન્ડેક્સ ઇન્ડિયા વિક્સ જે છે તે સતત ઘટવો આપણા માટે સારી વાત, કોઈ તકલીફ નહીં. નિફ્ટીનો તમારો ક્લોઝ હતો 834નો, હાઈ બન્યા હતા 862 આસપાસના. હું એક વખત ચેક કરી લઈશ, પણ હા અહીંયાથી તમે 150 પોઈન્ટ સમજો તો કેટલી તેજી થાય. 900 ઓલમોસ્ટ 70 આસપાસની તમને ઓપનિંગ અહીંયાથી જોવા મળે તેવી પ્રાથમિક સ્થિતિ બની રહી છે. એટલે 25,000થી બહુ નજીક આપણે ખુલીશું ત્યારે શોર્ટ કવર કેટલા થાય છે, 25,000ના કોલ રાઇટર્સ શું કરે છે તેમ સમજીશું. આવો નિફ્ટીના ડેલી ચાર્ટ્સ તમને બતાવી દઈએ. 25,000 કેટલી મોટી સીલિંગ બને છે તે એક વખત સમજવું ખાસ જરૂરી બને છે. તો આ છે નિફ્ટીના ડેલી ચાર્ટ્સ તમારા માટે થઈને. એક મેજર સેલિંગ ક્યારે જોયા હતા તમે? જૂનમાં પરિણામો આવ્યા ત્યારે. ચૂંટણીના પરિણામો બાદ તમે જોયું કે એક સરસ રિકવરી. ત્યારબાદ તમે ટ્રેન્ડ લાઇન જુઓ તો આ જુલાઈ મહિનાની શરૂઆત અને ત્યારબાદ જુલાઈ મહિનાની શરૂઆત અહીંયાથી થઈ. ત્યારબાદ હવે ઓગસ્ટ મહિનાની શરૂઆત તમે અહીંયાથી હવે થતા જુઓ છો. અને ઓગસ્ટ મહિનાની શરૂઆત માટે પણ આપણે ઓવરઓલ તેજી તરફ જ આગળ વધી રહ્યા છીએ. મતલબ મહિને દર મહિને નાની પણ મક્કમ ગતિએ આગળ તમે વધી રહ્યા છો. 10 દિવસની EMA તમારો બહુ જ સરસ સપોર્ટ બની ચૂક્યો છે. હવે એ 10 દિવસની EMA ક્યાં ઊભી છે અત્યારે? એ 24,523 પર તમને જોવા મળે છે 10 દિવસની EMA. ત્યારબાદ 20 દિવસની EMA જે બહુ જ મોટો સપોર્ટ બની ગયો છે તમારા માટે થઈને, તે રહેશે 338. તમે આજે 25,000ને અપ્રોચ કરવા જઈ રહ્યા છો. આવી સ્થિતિમાં ગેપ ફિલ કરવાની કોઈ કોશિશ ભારતીય માર્કેટ્સ કરે છે કે નહીં તે આપણે ખાસ સમજવાનું રહેશે, કારણ કે 25,000ને અપ્રોચ કર્યા બાદ એક વખત ટેમ્પરરી થોડું પ્રોફિટ બુકિંગ આવવાની શક્યતાઓ જરૂર બને. તો આવી સ્થિતિમાં શું થઈ શકે નીચેની તરફ તે ઓપન ઇન્ટરેસ્ટથી આપણે સમજીશું. પણ એક વખત 25,000ની બહુ નજીક તમે આજે ખુલવાના છો. 150 પોઈન્ટનો ગેપ તમારા માટે ઓલમોસ્ટ ઓપનિંગ જ આ લેવલની આસપાસની બતાવશે. ત્યારબાદ કેન્ડલ કોઈ નીચે આવે છે કે નહીં તે આપણે આજે ખાસ જોવાનું રહેશે. પણ 25,000 પર મને એવું લાગે છે કે થોડું પ્રોફિટ બુકિંગ કરી લેવું જોઈએ, બિકોઝ આ તમે જુઓ છો અહીંયા જૂન મહિનાથી જેમણે ખરીદ્યું છે, જુલાઈ અને હવે ઓગસ્ટ મહિનામાં પણ જેટલા પણ આ તમે સેલિંગના એફર્ટ્સ જુઓ છો તેમાં કંઈ ખાસ બહુ સફળતા જોવા મળી નથી, અને આ પણ બહુ સરસ તેજી જોવા મળે છે. એટલે એટલીસ્ટ તમારી જે ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ હતી, કેપિટલ તમારું હતું, એટલું તો તમારે પાછું લઈ જ લેવું જોઈએ. પ્રોફિટ બુકિંગ થોડું તો કરી જ લેવું જોઈએ કેશ માર્કેટના હિસાબથી પણ, એવું મને પર્સનલી લાગે છે. કેમ કે 25,000 પર આવી ગયા તેજી, એનો મતલબ એ નથી કે અટકી રહી છે, હું એમ નથી કહી રહ્યો, પણ એટલીસ્ટ તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે, મૂડી છે તમારી, એ તો તમારે પાછી લઈ જ લેવી જોઈએ. આવો 15 મિનિટના ચાર્ટમાં જોઈ લઈએ કઈ રીતે તમને તેજી આવતી જોવા મળી હતી. વન વે તેજી, વન વે. આ છે તમારા માટે શુક્રવારની પહેલી કેન્ડલ. અહીંયા ખાસ પહેલી કેન્ડલ બની. ધીરે ધીરે તમે જે છે તે ખાસ મજબૂતી આવતી જોઈ. નાનકડું કન્સોલિડેશન જોવા મળ્યું, ત્યારબાદ ફરી એકવાર બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું. છેલ્લે કન્સોલિડેશન બાદ આપણે રેકોર્ડ હાઈ પર અહીંયા હવર કરી રહ્યા હતા, અને છેલ્લે આ જે મૂવ આવી તેમાં તમને નવા રેકોર્ડ્સ બનતા જોવા મળ્યા. અહીંયા આગળથી નવા રેકોર્ડ્સ બનતા તમને જોવા મળેલા હતા. સો હવે આજે આ 15 મિનિટના ચાર્ટમાં કોઈ વેલિડેશન નથી, બિકોઝ તમે આજે બીજા 150 પોઈન્ટ ઉપર ખુલશો, પણ એટલીસ્ટ 24,750નું લેવલ મહત્વનું છે. નીચે જો કોઈ પણ ઘટાડો આવે છે તો તેવું આપણને પ્રાથમિક દ્રષ્ટિએ અહીંયાથી જોવા મળી રહ્યું છે, કેમ કે 24,750 આસપાસ એક નાનકડો બેઝ બને છે. આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને સમજવા મળશે કઈ રીતે 24,750ની જે આપણે વાત કરી તે બેઝ બની રહ્યો છે. પહેલાં તમે જુઓ પુટના સપોર્ટ ક્યાં છે. મેઇન સપોર્ટ તમારા 24,300, 400 અને આ 500. 24,500 પર મેઇન સપોર્ટ છે, ઓલમોસ્ટ 60 લાખ આસપાસ. આ લગભગ આજે 1 કરોડ થઈ જશે, કેમ કે તમે જુઓ છો તે પ્રમાણે ઓલમોસ્ટ 150 પોઈન્ટનો બીજો ગેપ છે. આ કેટલા અંદર તમે જુઓ છો ઇન ધ મની છે. એટલે આવી સ્થિતિમાં બહુ સારા પ્રોફિટ પર બેઠા છે 24,500ના પુટ રાઇટર્સ. એટલે હજુ પણ અહીંયા તમને ખાસ નવો બિલ્ટઅપ આવતું જોવા મળે, કેમ કે એ તો શુક્રવારની પોઝિશન છે 60 લાખ. હજુ તો તમે સોમવારે બીજા 150 પોઈન્ટ જુઓ છો. એટલે મને એવું લાગે છે હવે 800ના પુટ રાઇટર્સ જે છે તે અગ્રેસિવ થવા માંડશે આજથી. અને હવે તમે અહીંયા ઓપન થતા જોશો તે લગભગ આ લેવલની આસપાસ છે. 25,000 પર તમે કોલ રાઇટર્સનું બહુ મોટું બિલ્ટઅપ જોઈ રહ્યા છો. આવી સ્થિતિમાં એક વખત કદાચ 25,000ને અપ્રોચ કરવાની કોશિશ કરે પણ ખરું માર્કેટ, તો પછી પ્રોફિટ બુકિંગ ઝોન તમારું થાય 750 પરફેક્ટ ખરીદદારીની જગ્યા હું આ કહું છું. એટલા માટે કારણ કે એટલીસ્ટ જે તમે તેજી આવવાની શરૂઆત તમને યાદ હોવું જોઈએ ક્યાંથી થઈ હતી, 24,200થી થઈ હતી, જે આના પણ નીચે છે. તો હવે 24,200થી તમે ઓલમોસ્ટ 25,000 આવી ગયા. 800 પોઈન્ટની તેજી છે, તો એટલીસ્ટ થોડું રિટ્રેસમેન્ટ તો બનતા હે. તો આવી સ્થિતિમાં જો થોડું રિટ્રેસમેન્ટ બને તો એટલીસ્ટ 750 આસપાસ તમે આવો તો ત્યાં તમને પછી એક સારી જગ્યા મળે. બાકી ઓવરઓલ મૂળ તેજીનો છે તે વાત સ્પષ્ટ છે. કોઈને વેચવામાં અત્યારે રસ નથી. ડીઆઈએસને પણ મિડ કેપ ખરીદવું હોય કે સ્મોલ કેપ ખરીદવું હોય, પણ ખરીદવામાં રસ તો છે જ. આવી સ્થિતિમાં લાર્જર પ્લેયર્સ જે છે
તેના ઉપર આપણા સૌ કોઈની ખાસ નજર રહેશે. પ્લસ બેંક નિફ્ટીની એક્સપાયરી છે. આવો પહેલાં હું તમને ઓઆઈ ચેન્જ બતાવી દઉં કઈ રીતે અહીંયા પુટ રાઇટર્સ અગ્રેસિવ થયા છે. જુઓ આ બધી જ સ્ટ્રાઇક જોઈ લો ફટાફટ. 400 800 છે, 24 700, 600 500 500 અને 600માં બહુ સારું એડિશન થયું હતું. આજે 800માં થશે એવું આપણને લાગી રહ્યું છે. બેંક નિફ્ટીના ચાર્ટ્સ જોઈ લઈએ બીકોઝ બેંક નિફ્ટીમાં જ મેઇન એક્શન થવાનું છે. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સમાં તમને જોવા મળશે કઈ રીતે અહીંયાથી અગ્રેશન આવતું જોવા મળી રહ્યું છે. તમે ઓલરેડી પોતાની 50 દિવસની ઈએમએની આસપાસ હતા, ત્યાંથી સપોર્ટ લીધા છે અને ત્યારબાદ ધીરે ધીરે આ સપોર્ટને બ્રેક કરીને એને ઉપર ક્લોઝ આપવામાં સફળતા મળી. એટલે આ 50 દિવસની ઈએમએને તોડવાની કોશિશ આ એક દિવસ, આ બીજો અને આ ત્રીજો 3 દિવસથી થઈ હતી પણ સફળતા મળી નહીં અને બેંક નિફ્ટીએ તે તોડ્યા બાદ સપોર્ટ લઈને ઉપર આવ્યો છે. આવી સ્થિતિમાં તમારા સુપર ટ્રેન્ડ ભલે તૂટી ગયા હોય એક વખત, પણ હવે જે આ તેજી આવી છે બેંક નિફ્ટીની એ તમને ઉપર લઈ જઈ શકે છે. ઓલમોસ્ટ સુપર ટ્રેન્ડના લેવલ એવું છે કહે છે કે 832 52,832 સુધી તમે આગળ જઈ જ શકો છો. તમારો ક્લોઝ જ અહીંયા 51,000 ખાસ 200 એટલે કે 300 આસપાસનો હતો. જો 150 પોઈન્ટ નિફ્ટી તમને તેજી બતાવે છે તો બેંક નિફ્ટી ઓલમોસ્ટ 300 પોઈન્ટ આસપાસની તેજી બતાવશે. એટલે તમે ઓપન જ 51,500 આસપાસ તમે થઈ શકો છો, 500-600 આસપાસ, રાઈટ. સો હવે 51,600 આસપાસની જો તમારી ઓપનિંગ હોય અને ઉપરની તરફ તમારું મેઇન રેઝિસ્ટન્સ જે છે તે હજુ પણ દૂર છે તો આજે ફરી એકવાર નવી શોર્ટ કવરિંગ થવાની શક્યતાઓ અહીંયાથી ખાસ બની શકે છે. અને એક વખત તમે 51,900 સુધી કદાચ આવી જશો ઇઝીલી તેવું આજની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. બીકોઝ તમારી 10 અને 20 દિવસની ઈએમએનું કન્જંક્શન જે છે તે 837 પર છે. એટલે 900 સુધી આવવાના પૂરા ચાન્સ આજે બેંક નિફ્ટી બતાવે છે. વધારે સારી તેજી તમને બેંક નિફ્ટી બતાવશે બીકોઝ અંડર પરફોર્મન્સ પણ નિફ્ટીની સરખામણીએ વધારે અહીંયા જોવા મળેલું હતું. તો આ સ્થિતિમાં જે કંઈ પણ ઉપલા સ્તરોથી વેચવાલી આવી છે, સરસ જે છે તે ખાસ બાઉન્સ બેક કરવાની કોશિશ બેંક નિફ્ટી કરશે તો આને ખાસ તમે ધ્યાન પર રાખો. તો આપણે 51,900ની વાત કરી રહ્યા છીએ આજ માટે થઈને કે એક વખત પોસિબલ છે. આવો તમને હવે બતાવી દઈએ 15 મિનિટના ચાર્ટ્સ કઈ રીતે તમને શુક્રવારે તેજી આવતી જોવા મળી હતી. બહુ જ સરસ. અહીંયાથી તમે પગથિયા બનતા જુઓ છો કઈ રીતે જે ખાસ પહેલી પરિસ્થિતિ તમારી પહેલી કેન્ડલ અહીંયા બની, કન્સોલિડેશન થયું, ફરી એકવાર તેજી, કન્સોલિડેશન, ફરી એકવાર બહુ જ સરસ બાઉન્સ, છેલ્લે જે છે તે કન્સોલિડેશન બાદ ફરી એકવાર તેજીના સંકેત તમને આવતા જોવા મળ્યા. આવા પ્રકારની તેજીને સારું કહેવાય. એક સાથે તેજી આવે તો એ થોડું ટેન્શન અપાવે, પણ આવી રીતે જ્યારે પણ તેજી આવે ને ત્યારબાદ સેલિંગના એફર્ટ્સમાં સફળતા ન મળતી હોય અને તેજી આવે ને તો થોડો વધારે ભરોસો પણ થાય. એટલે બેંક નિફ્ટી પર હું કહું છું કે થોડું વધારે ફોકસ રાખો. આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લે બીકોઝ મંથલી એક્સપાયરીમાં છો તમે બેંક નિફ્ટીની અને શોર્ટ કવરિંગ જો મંથલી એક્સપાયરીમાં થાય ને નવા તેજીના રોલઓવર માટે આગળ વધવું હોય ને તો અહીંયા જબરદસ્ત બિલ્ટઅપ આવે. તમે જુઓ કેટલો મોટો ટાસ્ક તમારા માટે 52,000 છે. 52,000 માટે તમે જુઓ 23 લાખ તમને અહીંયાથી કોલ જોવા મળી રહ્યા છે, રાઈટ. હવે પુટના સપોર્ટ ક્યાં છે? એક છે 51,000 પર, 51,000 પર લગભગ 16 લાખ આસપાસ જે છે તે પુટ જોવા મળી રહ્યા છે. અને તમે જુઓ છો આ છે 50,500 કે જ્યાંથી તમે ટર્નઅરાઉન્ડ સ્ટોરી જોઈ 50,500થી તમને સપોર્ટ આવ્યા અને ત્યારબાદ તમે તેજી તરફ આગળ વધતા આવે. અત્યારે અહીંયાનું ક્લોઝ તમે આપ્યું છે 51,300નું. હવે 51,300ના ક્લોઝથી 300 પોઈન્ટ આસપાસની તેજી એટલે 600 આસપાસ ખુલશો તમે, જે આ લેવલ બને. એટલે અહીંયાની તમારી ઓપનિંગ બાદ તમે એક વખત એટલીસ્ટ 52,000ને અટેમ્પ્ટ કરવાની કોશિશ કરો તો આપણે કહી રહ્યા છીએ કે એટલીસ્ટ બીજા 300 પોઈન્ટ એટલે કે 51,900 આસપાસ સુધી આગળ વધવાના ચાન્સ બની રહ્યા છે બેંક નિફ્ટીના. આવો ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જની પણ વાત કરી લઈએ. ઓઆઈ ચેન્જમાં પણ સારા જે છે તે શોર્ટ કવર થયા છે 51,000 પર. તમે જુઓ છો 50,900 50,800માં કોલ રાઇટર્સ જે છે તે એક્ઝિટ થઈ ચૂક્યા છે અને અહીંયા તમે જુઓ છો 50,800 પર બહુ જ સરસ બિલ્ટઅપ આવ્યું. ઇનફેક્ટ તમે જુઓ કે 51,300 આસપાસ પણ બહુ જ સરસ બિલ્ટઅપ તમને જોવા મળશે 200-300 આસપાસ. તો આ સ્થિતિ છે. અહીંયા ફર્ધર શોર્ટ કવરિંગ થવાના છે બેંક નિફ્ટીમાં. આવી સ્થિતિમાં તમે 51,900 આસપાસના તમે એક વખત લેવલ આવતા જોઈ શકો છો. તો આ છે સેટઅપ. ગેપ અપ ઓપનિંગ બાદ થોડી કોઈ પણ પ્રોફિટ બુકિંગ થાય તો 52 ડિપ્સની રણનીતિ બને છે ડેફિનેટલી. 25,000 ડેફિનેટલી આજના માટે ટાર્ગેટ્સ બની રહ્યા છે નિફ્ટીના. બેંક નિફ્ટી માટે 51,900 આસપાસ એક વખત થોડું પ્રોફિટ બુકિંગ અગેન આવવું જોઈએ. મંથલી એક્સપાયરી છે બેંક નિફ્ટી માટે. તો સમય થયો બ્રેકનો. બ્રેક બાદ આપણે આપણા એક્સપર્ટ સાથે ચર્ચા કરીશું, સમજીએ આજનું સેટઅપ, ચર્ચા કરીશું યોમિક સાથે, સમજીએ આજના સ્ટોક્સ. ઘણું બધું એક્શન લાઇન્ડ અપ છે. બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તેજીની તૈયારીઓ સાથે આવતા જોવા મળશે. શરૂઆત જે છે તે પોઝિટિવ થવાની છે તેવી સ્થિતિમાં આપણે જોઈશું આજના માર્કેટ્સમાં 150 પોઈન્ટની હજુ પણ તૈયારીઓ ચાલી રહી છે. જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ આપણી સાથે. યજ્ઞેશ, સ્વાગત સૌથી પહેલાં તો. ગુડ મોર્નિંગ.
સપ્તાહની શરૂઆત કરી રહ્યા છીએ આપણે જબરદસ્ત તેજી સાથે કરી રહ્યા છીએ. આવી સ્થિતિમાં 25,000 ગિફ્ટ નિફ્ટી તો બતાવી જ રહ્યું છે. નિફ્ટી માટે 25,000 પડકાર રહેશે કે નહીં, પહેલાં તો એ વાત કરીએ. બેંક નિફ્ટી મંથલી એક્સપાયરીનું સેટઅપ બની રહ્યું છે. 51,600 આસપાસની ઓપનિંગના સંકેત બની રહ્યા છે અને 52,000 પર જબરદસ્ત કોલ રાઇટિંગ જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં નિફ્ટી બેંક નિફ્ટી બંનેના સેટઅપની ચર્ચા કરીએ. સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. યસ, ડેફિનેટલી લાસ્ટ સેશનની અંદર આપણે નિફ્ટી ઇન્ડેક્સમાં સારો એવો ઉછાળો જોયો હતો. લગભગ 450 પોઈન્ટની તેજી જઈ હતી. ઓવરઓલ આપણે પહેલાં નિફ્ટી ઇન્ડેક્સ સ્ટ્રક્ચરને સમજીએ તો જે ઓવરઓલ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતા ત્યાંથી આપણને બાઉન્સ જોવા મળ્યો હતો. મંથલી એક્સપાયરીના રોલઓવરના ડેટા પણ જોઈએ આપણે તો લોંગ સાઈડ વધારે આપણને રોલઓવર જોવા મળી રહ્યું હતું. ઓવરઓલ નીચે પુટમાં સારું એવું રાઇટિંગ જોવા મળી રહ્યું છે. આપણે જોઈએ તો 25,000ની પાસે કોલમાં રાઇટિંગ જોવા મળી રહ્યું છે. નીચેમાં 24,500 પાસે પુટમાં સારું સ્ટ્રોંગ રાઇટિંગ જોવા મળ્યું છે. એક બેઝનું કામ આવનાર ટ્રેડિંગ સેશન્સની અંદર કરી શકે છે. મારા હિસાબે 25,000ની કોલ રાઇટિંગની અગર આજે આપણે 25,000 પાસે સ્પોટ પર ઓપન થયે છે અને સસ્ટેન થયે છે આજે સેકન્ડ હાફ સુધી પણ, તો ફરીથી રિકવરી એક શોર્ટ કવરિંગ નિફ્ટી ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે અને 25,000ની ઉપર 25,125ના સ્પોટ પર લેવલ આપણને જોવા મળી શકે છે. ઇમ્પોર્ટન્ટલી બેંક નિફ્ટીની વાત કરીએ તો એણે પણ સારું એવું રિવર્સલ નીચેના લેવલથી જોવા મળ્યું. 50,500 પાસેથી આપણને સ્ટ્રોંગ રિવર્સલ જોવા મળી હતી અને લાસ્ટ 51,300 પાસે આપણને ક્લોઝિંગ જોયું હતું. ઓવરઓલ આમાં પણ આપણે જોઈએ ઓપ્શનના ડેટા જોઈએ તો પુટમાં સારું રાઇટિંગ જોવા મળી રહ્યું છે નીચે. આજની જે ઓપનિંગની શરૂઆત બાદ બેંક નિફ્ટીની અંદર આપણે 51,900 લેવલ ટેસ્ટ કરી શકીએ એવું લાગી રહ્યું છે. 52,000ની ઉપર અગર આપણે સસ્ટેન થઈએ છીએ આજે ક્લોઝિંગ બેસિસ પર યા પછી 1 આવરના ટાઈમ ફ્રેમમાં પણ આપણે અગર ક્લોઝિંગ થઈએ છીએ તો મારા હિસાબે ઉપરમાં 52,300થી 52,500 સુધીના લેવલ્સ પણ બેંક નિફ્ટી બતાવી શકે છે. તો બંને ઇન્ડેક્સની કમ્પેરિઝનમાં બેંક નિફ્ટીમાં આપણને સ્ટ્રોંગ રિકવરી જોવાના સંકેત જોવા મળી શકે છે. એવા સંકેત ચાર્ટ્સ પર પણ જણાઈ રહ્યા છે અને ડેટા પણ ઓવરઓલ એ રીતે એક સંકેત દર્શાવી રહ્યા છે. તો તેજીના ચાન્સીસ બનતા જોવા મળી રહ્યા છે. નજર આપણે સૌ કોઈ અહીંયા ખાસ રાખવાની રહેશે. નિફ્ટી બેંક નિફ્ટી બંનેનું સેટઅપ પોઝિટિવ જોવા મળી રહ્યું છે. પણ સ્ટોક સ્પેસિફિક ક્યાં નજર રાખીશું, આવો જઈએ સીધા જ મારા સહયોગી યોમિક પાસે અને સમજીએ કે કયા કયા સ્ટોક્સ ફોકસમાં છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો, આજે સપ્તાહની શરૂઆત તેજી સાથે માર્કેટ તો કરી રહ્યા છે, સ્ટોક્સ કોણ કોણ આજે સેલિબ્રેટ કરતા જોવા મળશે? ગુડ મોર્નિંગ. યસ, આજે ઘણા બધા એવા સ્ટોક છે કે જે આપણા લાઇનઅપમાં છે. એનું કારણ એ છે કે વીકેન્ડ બાદ આપણે આજે શરૂઆત થઈ છે અને ઘણા બધા એવી કંપની છે કે જેના આજે પરિણામ આપણે આવે છે. ખાસ કરીને બેંકોના પરિણામ બહુ આવ્યા છે આપણે. તો સૌ પ્રથમ હું બેંકના પરિણામ તો ચર્ચા કરું એની પહેલાં હું બે કંપનીની વાત કરવા માગીશ. સૌ પ્રથમ હું અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઇન્ડિયા સિમેન્ટની વાત કરવા માગીશ કે એમાં સમાચાર એવા આવ્યા છે કે અલ્ટ્રાટેક સિમેન્ટ ઇન્ડિયા સિમેન્ટના પ્રમોટર્સ પાસેથી 32.72% હિસ્સેદારો અહીંયાથી ખરીદવા જઈ રહ્યા છે. એમાં ખાસ કરીને એન શ્રીનિવાસન અને એમના જે એસોસિએટ છે એમની પાસેથી હિસ્સો ખરીદશે. એન શ્રીનિવાસન પાસેથી 28.42% હિસ્સેદારી તેઓ અહીંયાથી ખરીદશે અને બીજા અમુક એમના જે એસોસિએટ છે એમની પાસે તેઓ અહીંયાથી હિસ્સો ખરીદતા જોવા મળશે. અને ઓલરેડી તમે સમાચાર તમને પણ ખ્યાલ હોય કે જૂન મહિનામાં આરકે દમાની પાસેથી કંપનીએ હિસ્સો ખરીદ્યો હતો અને આ જે હિસ્સો જે ખરીદવાના છે એ 390 પ્રતિ શેરની કિંમતે કુલ 3,954 કરોડમાં એક સોદા થતા આપણને જોવા મળશે. એટલે અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઇન્ડિયા સિમેન્ટ આ બંનેમાં આજે આપણને એક્શન જોવા મળી શકે છે. જે બાજુ નેક્સ્ટ કરવા માંગીશ જ્વેલરી સેગમેન્ટ. આજે દરેક જ્વેલરી સેટ છે કે જે આજે આપણે ફોકસમાં રહેશે. એનું કારણ એ છે કે જે આદિત્ય બિરલા ગ્રુપ જ્વેલરી સેગમેન્ટમાં તેઓએ એન્ટ્રી કરી છે અને એમણે જે સ્પેસિફિક ઇન્દ્રિયા નામથી રિટેલ જ્વેલરી સેગમેન્ટમાં તેઓ અહીંયાથી એન્ટ્રી કરી છે. અને સ્વાભાવિક છે એટલે કે પીસી જ્વેલર્સ છે, કલ્યાણ જ્વેલર્સ છે કે પછી ટાઇટન છે કે ઘણી આપણે જ્વેલરીઝ કંપની કે જેમાં આજે આપણને એક્શન જોવા મળી શકે છે. અને આ કંપનીનું માનવું એવું છે આદિત્ય બિરલા ગ્રુપનું કે તેઓ જે એન્ટ્રી કરી છે જ્વેલરી બિઝનેસમાં એના કારણે આવતા 5 વર્ષમાં તેઓ ₹5,000 કરોડનું અહીંયાથી રોકાણ એવો કરશે જ્વેલરી સેગમેન્ટમાં અને સાથે સાથે 5 વર્ષમાં તેઓ 15%ની સ્પીડે અહીંયાથી ગ્રોથ અહીંયા તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે તમારે આજના દિવસે દરેક જ્વેલરી સેગમેન્ટ છે કે જેમાં આજે આપણને મોટી એક્શન જોવા મળી શકે છે. જે બાજુ પરિણામ પર આવીશ તો સૌપ્રથમ હું આઈસીઆઈસીઆઈ બેંકની વાત કરવા માંગીશ. આઈસીઆઈસીઆઈ બેંકના જે પરિણામ આવ્યા છે એમાં મિશ્ર નંબર જોવા મળે છે કે અમુક સેગમેન્ટમાં આપણને સારું પોઝિટિવિટી અને અમુક સેગમેન્ટમાં આપણને નેગેટિવિટી જોવા મળી છે. સૌપ્રથમ વ્યાજની આવકની વાત કરું તેમાં 7.3% વધીને ₹19,533 કરોડ આપણને જોવા મળી છે. જ્યારે એમના નફાની વાત કરું તો નફો 15% વધ્યો છે, જે ઓલમોસ્ટ
ગ્રોસ 11,059 કરોડ છે. અહીંયા અનુમાનથી થોડોક વધારે આવ્યો છે નફો, જે સારી વાત છે. પરંતુ એમને જો ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ છે જે 2.16% હતી, જે આપણને ફ્લેટ 2.15% જોવા મળી છે ક્વાર્ટરલી બેસિસ. અને નેટ એનપીએ પણ આપણને 0.42%થી વધીને 0.33%. અહીંયા પણ આપણને ફ્લેટ જોવા મળી છે એમની એસેટ ક્વોલિટીમાં. પરંતુ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન જે કંપનીના 4.4% હતા, જે ઘટીને 4.36% આવે છે. એટલે અહીંયા થોડીક નિરાશા જોવા મળી છે. અને કંપનીના સ્લીપેજીસમાં પણ વધારો થયો છે, જે સ્લીપેજીસમાં 15% ગ્રોથ થઈને 5,916 કરોડ પર આવ્યા છે. અને એમની જે ડિપોઝિટ 15%થી ગ્રોથ કરી છે, અને લોનમાં પણ આપણને 16% ગ્રોથ જોવા મળ્યો છે. જે બાદ ઇન્ડસઇન્ડ બેંકના નંબરની વાત કરવા માંગીશ, એમાં પણ આપણને એસેટ ક્વોલિટીમાં ઘણી નિરાશા જોવા મળી છે. એમની જો સૌપ્રથમ નફાની વાત કરું તો 2% અરાઉન્ડ આપણને ગ્રોથ જોવા મળે છે ઇન્ડસઇન્ડ બેંકમાં, જે 2,171 કરોડ. અહીંયા અનુમાન હતું 2,370 કરોડ, એટલે અનુમાનથી ઓછો આવ્યો છે નફો કંપનીનો. એન્ડ વ્યાજની આવક 11% ગ્રોથ થઈને 5,408 કરોડ પર આવી છે. જ્યારે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન 4.29% હતા, જે ઘટીને આપણને 4.25% આવ્યા છે. એટલે અહીંયા પણ આપણને નિરાશા જોવા મળી છે માર્જિનમાં. જ્યારે ગ્રોસ એનપીએની વાત કરું તો 1.92%થી વધીને 2.02%. એટલે અહીંયા આપણને એસેટ ક્વોલિટીમાં નિરાશા જોવા મળી છે. અને નેટ એનપીએ 0.57%થી વધીને 0.60%. એટલે ગ્રોસ એનપીએ અને નેટ એનપીએ બંનેમાં આપણને નિરાશા જોવા મળી છે. જ્યારે ડિપોઝિટ વાર્ષિક આપણને 15% ગ્રોથ થઈને 3.98 લાખ કરોડ જોવા મળી છે. અને કાસા ડિપોઝિટ એટલે કે કરંટ એકાઉન્ટ અને સેવિંગ એકાઉન્ટ ડિપોઝિટ વધીને 1.46 લાખ કરોડ જોવા મળ્યું છે. જે બાદ બંધન બેંક છે કે જેને સારા એવા નંબર આપ્યા છે. કે બંધન બેંકની જો સૌપ્રથમ નફાની વાત કરું તો 47% ગ્રોથ થઈને 1,063 કરોડ આવે છે. વ્યાજની આવક 21% વધીને 3,005 કરોડ. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન જે 7.3% હતા, જે વધીને 7.6% ઉપર આવ્યા છે. એટલે માર્જિનમાં સારો સુધારો છે. ડિપોઝિટ 23%થી ગ્રોથ કરી છે, જે રૂપિયા 1.33 લાખ કરોડ આવી છે. અને એમને જે ગ્રોસ એનપીએ અને નેટ એનપીએમાં ઘણો સુધારો થયો છે. કે ગ્રોસ એનપીએ 6.76% હતા કંપનીના, જે ઘટીને 4.23% આવ્યા છે. અને એમને નેટ એનપીએની વાત કરું જે 2.18% હતા, જે ઘટીને 1.15% જોવા મળે છે. એટલે ઘણો સુધારો આપણે એમને એસેટ ક્વોલિટીમાં થયો છે, માર્જિનમાં સારો સુધારો થયો છે, નફો સારો આવે છે. એટલે કે ઓવરઓલ નંબર આપણને સારા જોવા મળે છે બંધન બેંકમાં. જે બાદ તમારે રડાર પર રહેવું છે ઇન્ટરગ્લોબ એવિએશન, કે શુક્રવારે જ્યારે માર્કેટ બંધ થયું ત્યારે કંપનીના ઇન્ડિગોના આપણે પરિણામ આવ્યા હતા, કે એમાં નફો જે છે એ 11.5% ઘટ્યો છે, જે રૂપિયા 2,736 કરોડ આવ્યો છે. પરંતુ અહીંયા જે નફો ઘટ્યો એની પાછળનું કારણ એ કહે છે કે જે એરક્રાફ્ટ ફ્યુઅલ એક્સપેન્સીસ આવે એમાં વધારો થયો છે. જે ગયા વર્ષે કુલ ફ્યુઅલ એક્સપેન્સીસ અરાઉન્ડ 6,416 કરોડ 5,228 કરોડ હતો, જે વધીને 6,416 કરોડ થયો. એની અસર આપણને નફામાં જોવા મળી છે. પરંતુ કંપનીની આવકની વાત કરું જે 17.3% વધીને રૂપિયા 19,570 કરોડ આવી છે. હવે આવક વધવા પાછળનું કારણ એ છે કે કંપનીનું જે ડોમેસ્ટિક ટ્રાવેલ પેસેન્જરનું જે છે એમાં ઘણો વધારો થયો છે. એમાં ખાસ કરીને છેલ્લા 6 મહિનાની વાત કરીએ ત્યાં ઓવરઓલ ભારતમાં આપણને ડોમેસ્ટિક ટ્રાવેલ ઘણું વધારો થયું છે, જેની અસર આપણને આવકમાં જોવા મળી છે પોઝિટિવ. અને જો એમની જો નંબરની વાત કરું તો Q1માં કુલ 254.33 લાખ પેસેન્જરે ટ્રાવેલ કર્યું. અને ડોમેસ્ટિક પેસેન્જરની વાત કરું તો 234.09 લાખ કર્યું છે. અને ઓવરઓલ કંપનીએ માર્કેટ 60% થી 65% વચ્ચે કંપનીએ માર્કેટ કવર કરી છે ઓવરઓલ ઇન્ડસ્ટ્રીમાં. એટલે આ વાત થઈ ઇન્ટરગ્લોબ એવિએશનની. જે બાદ શ્રીરામ ફાઇનાન્સના પણ નંબર આવ્યા હતા શુક્રવારે માર્કેટ બંધ થયા બાદ, કે જેમાં નફો 19% વધીને 2,031 કરોડ આવ્યો છે. એમના આવકની વાત કરું તો 8,293 કરોડ હતી, જે વધીને 9,610 કરોડ આવી છે. એટલે આવકમાં પણ ગ્રોથ છે. સામે હું એમના એસેટ ક્વોલિટીની વાત કરું તો ગ્રોસ એનપીએ ક્વાર્ટરલી બેસિસ જે 6.03% હતા, જે ઘટીને 5.39% છે. એટલે અહીંયા ઇમ્પ્રુવમેન્ટ છે. સાથે નેટ એનપીએ જે 2.96% હતા, જે ઘટીને 2.71% આવે છે. એટલે અહીંયા પણ ઓવરઓલ આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે. જે બાજુ લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગી સિપ્લા જેના દિવસ રડા પર રહેશે, કે સિપ્લાના જે નંબર આવ્યા હતા કે એમાં જે એમનો નફો ક્વાર્ટરલી વાર્ષિક બેસિસ 18.3% વધીને 1,178 કરોડ આવ્યો છે, જ્યારે અનુમાન હતું 1,116 કરોડનું. એટલે અનુમાન કરતાં થોડુંક બીટ પરફોર્મન્સ કંપની આપ્યું છે. સાથે આવક 7%નો ગ્રોથ થયો છે. અને ઇબિડા 14% વધીને 1,716 કરોડ આવ્યા છે. અને માર્જિનમાં 154 બેઝિસ પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે, જે ઓલમોસ્ટ 25.6% પર આવી પહોંચ્યા છે. અને સાથે કંપનીએ કહ્યું છે કે એમનો જે વન ઇન્ડિયા બિઝનેસ છે એમાં બ્રાન્ડેડ પ્રિસ્ક્રિપ્શનમાં કંપનીએ 10%નો સારો એવો ગ્રોથ કર્યો છે. એમના યુએસ બિઝનેસમાં એમણે પોર્ટફોલિયો ડિફરન્સિએશન ઉપર વધુ ફોકસ આપ્યું છે, જેના કારણે તેમણે અત્યાર સુધીની સૌથી વધુ $250 મિલિયન આવક તેઓ અહીંયાથી જનરેટ કરી હતી યુએસ બિઝનેસ તરફથી. અને સાઉથ આફ્રિકામાં પણ કંપનીએ પ્રાઇવેટ માર્કેટની મદદથી એમને વાર્ષિક 19%નો ગ્રોથ દર્શાવે છે. એટલે ઓવરઓલ સિપ્લા તરફથી પણ આપણે સારી પોઝિટિવ અસર જોવા મળી છે એમના નંબરમાં. એટલે ઓવરઓલ દરેક સ્ટોક છે કે જેના ઉપર તમારે આજે નજર રહેવી જરૂરી છે. આ બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને એક્શન જોવા મળી શકે છે. ઓવર ટુ યુએસ.
કાઉન્ટર્સ ખાસ ધ્યાન પર રાખીશું. અમે ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે. ભારતીય માર્કેટ સેલિબ્રેટ કરવા તૈયાર છે. ફટાફટ એક બ્રેક લઈશું. બ્રેક બાદ આપણે પ્રી ઓપનિંગના બિટ્સ પર નજર કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે ભારતીય માર્કેટ્સ પ્રી ઓપનિંગ માટે તૈયાર છે. તે પહેલાં અત્યારે જે સ્ટોક સ્પેસિફિક એક્શન છે તેના પર હવે આપણી સાથે યજ્ઞેશ જોડાયેલા છે. ચર્ચા શરૂ કરીએ. યજ્ઞેશ, સૌથી પહેલો સ્ટોક ઓબ્વિયસલી અલ્ટ્રાટેક સિમેન્ટ, બિકોઝ બહુ મોટા સમાચાર છે. ઇન્ડિયા સિમેન્ટ પણ ફોકસમાં રહેશે, અલ્ટ્રાટેક સિમેન્ટ પણ ફોકસમાં રહેશે. આ બંને સિનર્જી જે બની રહી છે નવી, તેને તમે કઈ રીતે જુઓ છો? અને ચાર્ટ્સ સિમેન્ટ કંપનીઓમાં જે આ નવું આખું એક અપસાઇકલ, પહેલાં તો કેપેસિટી એક્સપાન્શનની અપસાઇકલ હતી અને હવે આ જે નવી સિનર્જી બની રહી છે, મર્જર એન્ડ એક્વિઝિશનની અપસાઇકલ છે, તેને કઈ રીતે જોઈ રહ્યા છો? અલ્ટ્રાટેક સિમેન્ટ, ઇન્ડિયા સિમેન્ટ બંનેની વાત કરીએ સાહેબ. જે પ્રમાણે બંને સ્ટોકની અંદર આપણને ન્યૂઝ જોવા મળી રહ્યા છે, ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર પર નજર નાખીએ તો અલ્ટ્રાટેક સિમેન્ટનો ચાર્ટ ઘણો મજબૂત જણાઈ રહ્યો છે. ઓવરઓલ સ્ટ્રોંગ બ્રેકઆઉટ આપણે એમાં 11,200 ની ઉપર જોયા હતા. ત્યારબાદ 12,000 સુધીના લેવલ્સ આ કાઉન્ટરમાં આપણે જોયા અને ફરીથી આપણે અત્યારે 11,200 ના લેવલ્સ રીટેસ્ટ પાછલા ટ્રેડિંગ સેશન્સની અંદર આપણે જોવા મળ્યા હતા કે રીટેસ્ટ કરી રહ્યા હતા અને ત્યાંથી આપણને સ્ટ્રોંગ બાઇંગ પણ જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ બ્રેકઆઉટ બાદ જે લેવલ્સ હતા એ રીટેસ્ટ થતા જોવા મળે એ ટેકનિકલી ઘણું સ્ટ્રોંગ સ્ટ્રક્ચર કહી શકાય છે. અત્યારે આપણે લાસ્ટ ક્લોઝિંગ જોઈએ તો 11,670 ની અરાઉન્ડ જોવા મળ્યું હતું. મારા હિસાબે આ કાઉન્ટરમાં એક ફ્રેશ બેક બની રહે છે લોંગ સાઇડ. કાઉન્ટરની અંદર આપણે નીચેમાં સ્ટોપ લોસ સેમ 11,200 નો રાખવો છે, જે એનો પ્રીવિયસ જે બ્રેકઆઉટ હતો અને 11,600 11,700 ની રેન્જમાં આપણે બાઇંગ કરી શકીએ છીએ. ઉપરમાં આ કાઉન્ટરમાં 12,200 થી લઈને 12,400 સુધીના લેવલ્સ એક ટાર્ગેટ તરીકે આપણને અલ્ટ્રાટેક સિમેન્ટમાં જોવા મળી શકે છે. ઇન્ડિયા સિમેન્ટની પણ વાત કરીએ તો એમાં પણ સ્ટ્રોંગ મોમેન્ટમ આપણને એક ઓલરેડી જોવા મળ્યું હતું. ઘણું એવું વોલ્યુમ્સ બિલ્ડ થતા જોવા મળ્યું હતું. 280 પર સ્ટ્રોંગ બ્રેકઆઉટ આપણે જોયો હતો. ઓવરઓલ આ જે ન્યૂઝ હતા ચાર્ટ પર ડિસ્કાઉન્ટ થતા આપણને ઇન્ડિયા સિમેન્ટ્સના ચાર્ટ પર જોવા મળી રહ્યા છે. અત્યારે કાઉન્ટરમાં આપણે છેલ્લા અમુક સેશનમાં ખાસી એવી મોમેન્ટમ જોયું છે. તો રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો પ્રોપર નથી બેસતો, એટલે આ કાઉન્ટરમાં ફ્રેશ તેજી અત્યારે ના કરવી જોઈએ. પરંતુ નીચે કોઈ પણ ઘટાડો આવે છે 320 રૂપિયા સુધી, તો 320 330 પાસે આ કાઉન્ટરમાં આપણે નવી ફ્રેશ પોઝિશન ઇનિશિએટ કરી શકીએ છીએ નીચેમાં 300 રૂપિયાના એક્સેલથી. તો અત્યારે વેઇટ કરવું જોઈએ ઇન્ડિયા સિમેન્ટમાં, પરંતુ અલ્ટ્રાટેક સિમેન્ટમાં આપણે ફ્રેશ બેટ ટેક લઈ શકીએ છીએ. તમને અહીંયાથી ખાસ જોવા મળી શકે છે, તો નજર તમારે રાખવાની રહેશે. આગળ વધીએ. સિમેન્ટ સ્ટોક્સની વાત કરી ત્યારબાદ આપણું ફોકસ જે છે તે જ્વેલરી શેર્સ પર રહેશે, બિકોઝ એબી ગ્રુપ જે છે તે જ્વેલરી સેગમેન્ટમાં એન્ટર થઈ રહ્યું છે. ઇન્દ્રિયા નામની નવી બ્રાન્ડ તેમણે શરૂ કરી છે. રિટેલ જ્વેલરી સેગમેન્ટમાં નવી એન્ટ્રી રહેશે. આદિત્ય બિરલા ગ્રુપ 5 વર્ષમાં 5,000 કરોડનું રોકાણ કરશે અને કંઈક 15% આસપાસના ગ્રોથની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. તો આજે જ્વેલરી સેગમેન્ટમાં કોમ્પિટિશન વધી રહી છે. કલ્યાણ જ્વેલર્સ, TBZ, ટાઇટન, આ બધા જ કાઉન્ટર્સ છે કે જે ખાસ ફોકસમાં રહેશે. ઇવન રાજેશ એક્સપોર્ટ પણ તમારે એક સમય ધ્યાન પર રાખવું જોઈએ, બિકોઝ હમણાં જ સમાચારો હતા જે ગોલ્ડ પર ડ્યુટી ઘટી, આ તે બધી પરિસ્થિતિઓ. આદિત્ય બિરલા ગ્રુપ પણ અહીં ખાસ એન્ટર થતું જોવા મળી રહ્યું છે, એટલે આ બધી જ પરિસ્થિતિઓ પર ખાસ નજર રહેશે. જ્વેલરી સાથે જોડાયેલા કોઈ સ્ટોક્સ તમને પસંદ અત્યારે ફિલહાલ, યજ્ઞેશ? જે સ્ટોક્સ તમે જણાવ્યા એમાંથી એક ટાઇટન, આપણે જે લાર્જ કેપ કંપની પર ધ્યાન રાખીએ તો સ્ટ્રોંગ સ્ટ્રક્ચર બની રહ્યું છે. ઓવરઓલ આપણે ઘણા મહિનાથી આ કાઉન્ટરમાં એક સાઇડવેઝ મોમેન્ટમ જોયું હતું. નીચેની અંદર 3500 ની નીચે જે એક બ્રેકઆઉટ થયો હતો, સપોર્ટ બ્રેક થયો હતો. કાઉન્ટર કન્ટિન્યુઅસલી એની નીચે ટ્રેડ કરી રહ્યું છે. આપણે જોયું તો લગભગ એપ્રિલ મે મહિનાથી, અને નીચેમાં 3200 પછી સ્ટ્રોંગ સપોર્ટ લઈ રહ્યો છે. તો 3500-3200 ની વચ્ચે કન્સોલિડેશન આ કાઉન્ટરમાં આપણને પૂરતું જોવા મળી ચૂક્યું છે આફ્ટર બ્રેકઆઉટ. અને સ્ટોક અત્યારે જે રીતે વોલ્યુમ્સ બિલ્ડ થતા જોવા મળી રહ્યા છે અને જે લેવલ્સ ટેસ્ટ કરતા જોવા મળ્યું છે, એવું લાગે છે કે 3500 ની ઉપર ફ્રેશ બ્રેકઆઉટ આવનાર ટ્રેડિંગ સેશનમાં ટાઇટનમાં આપણને જોવા મળી શકે છે. તો મારી પસંદગી ડેફિનેટલી ટાઇટનનું કાઉન્ટર રહેશે. 3500 ની અબવ બાય કરવું રહી જોઈએ આની અંદર. નીચેમાં આપણે 3440 નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. કાઉન્ટરમાં ઉપરમાં આપણને 3670 અને ઉપરમાં 3740 સુધીના લક્ષ્યાંક આપણને ટાઇટનની અંદર તેજીમાં જોવા મળી શકે. ઓકે, તો તેજીમાં તમને આ સંકેત જોવા મળી શકે છે. ટાઇટન માટેનો વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. અચ્છા, પ્રી ઓપનિંગના બિટ્સ આવવા લાગ્યા છે. 25,000 ને ઉપર અત્યારે નિફ્ટી સેલિબ્રેશન કરવાની કોશિશ કરે છે 190 પોઈન્ટ આસપાસ, પણ આટલી તેજીના સંકેત નથી. 141 પોઈન્ટ આસપાસ ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન છે. એક વખત સેટલ થઈ જવા દઈએ, ત્યારબાદ વધારે સેલિબ્રેશન કરીશું. પણ હા, નવા રેકોર્ડ સાથે ઓપન થવાની પૂરી તૈયારીઓ નિફ્ટીની છે, તે વાત પાક્કી. આવી જ રીતિમાં
તમે જોશો રૂપિયામાં પણ 3 પૈસાની મામૂલી મજબૂતી સાથેનું ઓપનિંગ છે, તો આ પણ ખાસ ધ્યાન પર રાખો. બાકી પ્રી ઓપનિંગના બિટ્સ છે તે બધાને આપણે સમજીશું. પણ યજ્ઞેશ, હવે તમારા પાસે આવીને સૌથી પહેલાં સ્ટોક સ્પેસિફિક પિક તમારી જે છે, આજના રેકમેન્ડેશન છે તે જાણી લઈએ. યજ્ઞેશ. જી, આજની મારી પહેલી પસંદગી છે પીએસબી, પંજાબ એન્ડ સિંધ બેંક. કાઉન્ટરમાં આપણને લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળ્યો હતો. 66 રૂપિયાની ઉપર ક્લોઝિંગ જોયું. મલ્ટિપલ ટાઈમ 66 ના અટેમ્પ્ટ આપણે આ કાઉન્ટરમાં જોયા હતા અને એક વોલ્યુમ સાથે આપણને બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર પણ પોઝિટિવ બતાવી રહ્યા છે. આ કાઉન્ટરમાં ફ્રેશ તેજી કરી શકાય છે. નીચેમાં આ કાઉન્ટરની અંદર આપણે 58 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો છે અને ઉપરમાં 80 અને સેકન્ડ ટાર્ગેટ 85 નો લક્ષ્યાંક આપણે લઈ શકીએ છીએ પીએસબી ની અંદર. આની અંદર ડ્યુરેશન રહેશે લગભગ 4 સપ્તાહનું, એટલે 1 મહિના કહી શકાય. અને બીજી જે પસંદગી છે આજે મારી એ છે હિંમત સિંકા સીટ. આની અંદર પણ એક સ્ટ્રોંગ મોમેન્ટમ આપણને જોવા મળ્યું હતું. 143 નો લાસ્ટ ક્લોઝિંગ છે. વોલ્યુમ ઓવરઓલ એવરેજ વોલ્યુમ કરતા ઘણું લગભગ 10x વોલ્યુમ ક્રિએટ થયું છે લાસ્ટ સેશનમાં અને કાઉન્ટર હજુ પણ રેન્જની અંદર છે. 145 ની ઉપર ફ્રેશ બ્રેકઆઉટ મને લાગે છે કે આજના સેશનમાં જોવા મળી શકે છે, તો અહીંયા એક બાય કરી શકાય છે આપણાથી. કાઉન્ટરમાં ઉપરની અંદર 160 રૂપિયાનો લક્ષ્યાંક બને છે. નીચેની અંદર કાઉન્ટરની અંદર આપણે 132 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. 132 તમે કહ્યું, રાઈટ સર, સ્ટોપ લોસ? યસ, 132. સો હિંમત સિક્કા સીડ તમને ખરીદવાની સલાહ. 132 ના સ્ટોપ લોસ, 160 ના ટાર્ગેટ્સ બની રહ્યા છે અને પંજાબ સિંધ બેંક એટલે કે પીએસબી તમને ખરીદવાની સલાહ બનતી જોવા મળી રહી છે. 58 ના સ્ટોપ લોસ, 80 અને 85 બે ટાર્ગેટ્સ અહીંયા ખાસ બની રહ્યા છે. તો આજના રેકમેન્ડેશન્સ તમારા સ્ક્રીન પર જરૂરથી ધ્યાન રાખો. આ બધા જ કાઉન્ટર્સ તમારા ફોકસમાં હોવા જોઈએ. આગળ વધીએ. બીજા કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી કે જેમાં અત્યારે શરૂઆતી બઝ બનતો જોવા મળે છે અમારા લિસ્ટમાં છે, તેમાંથી એક આઈસીઆઈસીઆઈ બેંક પર ફોકસ છે. સર, આઈસીઆઈસીઆઈ બેંકના નંબર્સ આવ્યા, તમે વ્યાજથી આવક જુઓ 7.3% વધી છે, નફો 15% વધ્યો, એનપીએસ ઘટી રહ્યા છે. બીજી બધી બેંકની સામે એટલીસ્ટ આઈસીઆઈસીઆઈ બેંકના નંબર્સ એ રીતે સારા છે, પણ નેટ એનપીએમાં જરૂર વધારો છે. એટલે અગેન ગ્રોસ એનપીએ ભલે ઘટ્યા પણ નેટ એનપીએનું કન્સર્ન. આ બધી પ્રાઇવેટ બેંક્સ માટે કોમન એક થીમ ઘટી છે. તમે એમના માર્જિન્સ જુઓ તો નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સમાં પણ ઘટાડો છે, સ્લિપેજીસ વધી રહ્યા છે. એકંદરે મિક્સ બેગ નંબર્સ કહેવાય. ડિપોઝિટ જે છે તે વધી, લોન વધી, એટલે આમ જોવા જાઓ તો મિક્સ બેગ નંબર્સ કહેવાય. સર, આઈસીઆઈસીઆઈ બેંક રિએક્ટ કરશે આજે નંબર્સ પર. હવે બેંક નિફ્ટી શોર્ટ કવરિંગ માટે તૈયાર છે અને આવી સ્થિતિમાં મંથલી એક્સપાયરી, ઘણું બધું એક્શન છે. તમે જેમ બેંક નિફ્ટીની કમેન્ટ્રી કહી એમાં આઈસીઆઈસીઆઈ બેંકનું આજે શું યોગદાન રહી શકે? જી, એક્ઝેક્ટલી આપણે જોઈએ તો પ્રાઇવેટ સેક્ટરમાં બેન્કિંગની અંદર પરિણામો જેવા જોઈએ પ્રમાણે નથી આવી રહ્યા, પરંતુ ઓલમોસ્ટ એક જ થીમની અંદર આપણને જોવા મળી રહ્યા છે. આઈસીઆઈસીઆઈ બેંકની પર્ટિક્યુલરલી વાત કરીએ તો એટલા અટ્રેક્ટિવ નંબર્સ લાગી નથી રહ્યા. આ જે રીતે એનપીએના આંકડા આવી રહ્યા છે, નેટ એનપીએના, મારું એવું માનવું છે કે આ જે પરિણામ આપણને આજે જે જોવા મળ્યા છે, આપણે એનું જે ઓલરેડી ચાર્ટની ઉપર ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું છે. લગભગ 1240 થી આપણે ઘટીને નીચે 1180 ના લોસ ફોર્મ કર્યા છે. પોસિબિલિટી છે કે એકાદ નીચે આજે એક પેનિક લો ફોર્મ કરી શકે છે, જેમાં બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ જેની વાત કરીએ આપણે તો 1180 પાસે આપણને જોવા મળી રહ્યો છે. પરંતુ ઓવરઓલ જે પ્રમાણે મેં કહ્યું કે ઓલરેડી ચાર્ટ પર આના ન્યૂઝના ડિસ્કાઉન્ટ આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયાથી ગઈકાલના ટ્રેડિંગ સેશનનો જે હાઈ છે અને એની આગળના ટ્રેડિંગ સેશન હાઈ ઓલમોસ્ટ સેમ છે, લગભગ 1220 રૂપિયાનો. 1220 ની ઉપર આજે ઇન્ટરડેમાં આ કાઉન્ટર ક્રોસ કરે છે, લેવલ બ્રેક કરે છે, તો મને એવું લાગે છે કે અપસાઇડ મોમેન્ટમ એક ફરીથી આપી શકે છે, જ્યાં ઉપરમાં 1250 ના લેવલ્સ આપણને આઈસીઆઈસીઆઈ બેંકમાં જોવા મળી શકે છે. તો ઓવરઓલ લેવલ સ્પેસિફિક અને કન્ડિશનલ આપણે બાય આની અંદર બની રહ્યા છે, તો ધ્યાનથી ટ્રેડ કરવું. લેવલ સ્પેસિફિક અને ખાસ ધ્યાન પર રાખવું જોઈએ. આઈસીઆઈસીઆઈ બેંક પર્ટિક્યુલરલી. વધુ એક બેંક સર ફોકસમાં છે આજે, ઇન્ડસઇન્ડ બેંક. અહીંયા પણ નંબર્સનું રિએક્શન છે અને 2.2% નફો મામૂલી વધ્યો છે, પણ અનુમાનથી ઓછો છે. વ્યાજથી આવક 11% વધી છે, માર્જિન્સ ઘટ્યા, અગેન સેમ પ્રોબ્લેમ. એનપીએસ વધ્યા, અગેન સેમ પ્રોબ્લેમ. ગ્રોસ એનપીએ, નેટ એનપીએ બંનેમાં વધારો. ડિપોઝિટ વાર્ષિક 15% વધી. કાસા ડિપોઝિટ જે છે તે 1.46 લાખ કરોડ છે, એટલે બધું સારું છે, પણ સેમ પ્રોબ્લેમ બધી જ પ્રાઇવેટ બેંક્સને આવી રહ્યો છે. સર, ઇન્ડસઇન્ડ બેંકના ચાર્ટ્સની પણ આપણે વાત કરી લઈએ ખાસ. જી યશભાઈ, તમે જે રીતે કહ્યું કે જે પ્રમાણે પરિણામ આપણને ઓલમોસ્ટ સેમ જોવા મળી રહ્યા છે અને કોઈ એવું ઇમ્પ્રુવમેન્ટ નથી જોવા મળ્યું કે જ્યાંથી કોઈ સારો ટ્રિગર જોવા મળે. પરંતુ ઘણીવાર આપણે જોઈએ છે કે પર્ટિક્યુલર સ્ટોકની અંદર પણ જે વર્સ્ટમાં વર્સ્ટ જે ચાર્ટ પર જોવા મળે છે ઓલરેડી અહીંયા પણ જોવા મળી રહ્યું છે ઇન્ડસઇન્ડ બેંકમાં પણ. ઓવરઓલ જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટના લેવલ હતા નીચેમાં 1360 ના કન્ટિન્યુઅસલી આપણે જોઈએ તો છેલ્લા ઘણા મહિનાથી આ લેવલ્સ ઇન્ડસઇન્ડ બેંકમાં આપણે ટેસ્ટ થતા જોવા મળ્યા હતા. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં એક સારી જે રિવર્સલ કેન્ડલસ્ટિક પેટર્ન ફોર્મ થઈ છે. મને એવું લાગી રહ્યું છે કે આ કાઉન્ટરમાં આપણે ઇન્ડસઇન્ડ બેંકની અંદર એક અપસાઇડ મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે.
જ્યાં સુધી આજના સેશનમાં 1400 ની ઉપર સસ્ટેન છે, એક તેજીનો એપ્રોચ રાખવો જોઈએ. ઇન્ટ્રાડે બેસિસ પર કાઉન્ટરની અંદર આપણને 1440 અને 1455 આ બે રેઝિસ્ટન્સના લેવલ એક ટાર્ગેટ તરીકે આપણે લઈ શકીએ છીએ, અને નીચેમાં આપણે ઇમ્પોર્ટન્ટ જે છે એ 1380 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. તો ઓવરઓલ તેજીની એક બેટ ઇન્ડસઇન્ડ બેંકમાં પણ બની રહે છે. તેજીની બેટ અગેન ઇન્ડસઇન્ડ બેંક માટે પણ તૈયારી પૂરી બનતી જોવા મળી રહી છે, તો આને પણ ધ્યાન પર રાખો. સર, તમે બેંક્સની વાત કરો છો તો હજુ એક બેંક મારે એડ કરવી છે અહીંયાથી, તે છે બંધન બેંક. ઓબ્વિયસલી સ્ટોક ખરાબ સ્થિતિમાં છે, પણ નફો બહુ સરસ વધ્યો છે, 47%. આવક 21% વધી છે. માર્જિન્સ તમે જુઓ તો બીજી બધી બેંકની સામે અહીંયા વધતા જોવા મળી રહ્યા છે. ડિપોઝિટ સુધરી રહ્યા છે, કાસા સુધરી રહ્યો છે, કાસા રેશિયો પણ સારો છે, અને એનપીએ સામે તમે જુઓ સૌથી મોટો પ્રોબ્લેમ જે પ્રાઇવેટ બેંક્સનો છે તે ઘટી રહ્યો છે. ઇવન નેટ એનપીએ તો કંઈક 100 બેઝિસ પોઈન્ટ સુધર્યા છે. એટલે આપણે જે આઈસીઆઈસીઆઈ અને ઇન્ડસઇન્ડ બેંકની વાત કરી, બંધન બેંક તો વધારે સારું કંઈક પરફોર્મ કરશે તેવું આજે લાગી રહ્યું છે. ચાર્ટ્સ કેવા લાગે સર તમને? જે આપણે ઓવરઓલ બંધન બેંકના વીકલી ચાર્ટ પર નજર નાખીએ તો આપણને એક નીચે રિવર્સલ ફોર્મેશન જોવા મળી રહ્યું છે. એક રિવર્સલ આપણને હાયર ટાઈમ ફ્રેમમાં જોવા મળ્યું છે, અને ડેફિનેટલી એ પ્રમાણે આપણે ડેલી ચાર્ટ એટલે કે શોર્ટ ટર્મ ચાર્ટ પર પણ નજર નાખીએ તો આપણને રિવર્સલ એમાં પણ કન્ટિન્યુઅસલી જોવા મળ્યું છે, અને કન્ફર્મેશન પણ અહીંયા જોવા મળી રહ્યું છે. તો મારા હિસાબે બંધન બેંકમાં આપણે એક ઇમ્પોર્ટન્ટ જે લેવલ છે, જે સપોર્ટનો લેવલ કહીએ ત્યાંથી આપણને અરાઉન્ડ 180 થી એક નીચે રિજેક્શન મળ્યું છે, એટલે કહી શકાય કે સપોર્ટ ઇન્ટેક્ટ છે આ લેવલ પર. તો લાસ્ટ ક્લોઝિંગ આપણે લગભગ 203 નું જોયું હતું. આ કાઉન્ટરની અંદર પણ ડેફિનેટલી તેજીની એક બેટ બને છે, અને ઉપરમાં કાઉન્ટર 210 અને 220 આ જે રેઝિસ્ટન્સના લેવલ છે એ ટેસ્ટ કરી શકે છે, જેને આપણે ટાર્ગેટ તરીકે લઈ શકીએ છીએ. અને અગર આપણે બેટ આની અંદર ઇનિશિયેટ કરીએ છીએ ઓપનિંગમાં, તો નીચેમાં 190 190 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. 190 ના સ્ટોપ લોસ સાથે અહીંયા ખાસ વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આવો પ્રી ઓપનિંગના બિટ સેટલ થઈ ચૂક્યા છે, સીધા જ તેના પર નજર કરી લો. નિફ્ટી 108 પોઈન્ટની સારી મજબૂતી સાથે આવી રહ્યો છે 24,943 પર. 24,950 ની આપણે વાત કરી છે, એક્ઝેક્ટ એ લેવલની આસપાસ. મને એવું લાગે છે શરૂઆતી થોડો ઘટાડો આવવો જોઈએ, પછી જોઈએ 25,000 આવે છે કે નહીં, પણ એટલીસ્ટ એક વખત થોડો ઘટાડો આવે તો મજા આવે. બેંક નિફ્ટી આપણે વાત કરી હતી 51,600, 51,546 પર સેટલ થઈ રહ્યા છીએ. 250 પોઈન્ટ 300 પોઈન્ટનો આપણે અંદાજ લગાવ્યો હતો, પણ 250 પોઈન્ટની તેજી આવી રહી છે. 0.5% મજબૂતી અગેન અહીંયા તમને જોવા મળશે. તમે જુઓ મિડ કેપ 0.5% મજબૂતી સાથે 58,192 પર ફરી એકવાર આવી ગયા. સ્મોલ કેપ 0.5% મજબૂતી સાથે ફરી 19,000 પર. તમને યાદ હોવું જોઈએ 19,000 થી જ સેલિંગ આવતું જોવા મળ્યું હતું. અને સાથે સાથે બાકી સ્થિતિ. સેક્ટોરિયલ અપડેટ એક વખત નજર કરી લઈએ ફટાફટ. તો નજર કરે છે સરકારી બેંક સારી તેજી છે, રિયલ એસ્ટેટ સ્ટોક્સ, મેટલ સ્ટોક્સ, કમોડિટીઝ આ બધામાં સારી તેજી આજે જોવા મળી રહી છે. આ બધા પર ધ્યાન રાખીશું, પણ એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે, તો વિરામ લઈએ, અને વિરામ બાદ આપણી આ પ્રી ઓપનિંગ બાદની જે ચર્ચા છે, માર્કેટના ઓપનિંગની ચર્ચા છે, તેને આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ. जिंदगी का सफर मीलों का होता है, मगर सुकून सिर्फ मंजिल पे ही मिलती है. मेरे कदम उस मंजिल को महसूस करते हैं, मेरे हाथ हर वक्त उसे छूना चाहते हैं, मेरी आंखें उससे हटती नहीं. फ्लैश टाइल्स, सबकी मंजिल एक है. जब घर को हो लग्जरी बनाना, तो हमेशा फ्लैश की टाइल्स ही लगवाना. हर घर की पहचान फ्लेस ग्रेनिटो, इट्स डिफरेंट. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ હવે. જ્યારે ભારતીય માર્કેટ્સમાં તેજીની તૈયારીઓ પૂરી છે, સૌથી વધારે સરકારી બેંક્સ રિસ્પોન્સ આપી રહ્યા છે, અને સૌથી ઓછો રિસ્પોન્સ આજે ફિન નિફ્ટીનો છે. મંથલી એક્સપાયરીનું ક્લિયરલી ઓવરહેંગ અહીંયા ખાસ જોવા મળી રહ્યું છે, પણ બધા જ સેક્ટોરિયલ ઇન્ડેક્સ જે છે તે લીલા નિશાનમાં સેટલ થયા છે, જે બહુ સારી વાત તમને જોવા મળી રહી છે. આવો નિફ્ટીના ટોપ ગેઇનર્સ પર હું તમને નજર કરાવું. અત્યારે જ્યારે ભારતીય માર્કેટ સેટલ થયા છે, ત્યારે સૌથી સારી મજબૂતી આજે તમને જોવા મળશે એનટીપીસીમાં. સરસ મજબૂતી છે, ઓલમોસ્ટ 2% આસપાસ. અપોલો હોસ્પિટલ, શ્રીરામ ફાઇનાન્સ, બીપીસીએલ આ બધા જ સ્ટોક્સમાં સારી મજબૂતી. લાલ નિશાનમાં એક પાવર ગ્રીડ છે, અને એચડીએફસી બેંક થોડો લાલ નિશાનમાં છે.
બાકી કોઈ જગ્યાએ પ્રોબ્લેમ્સ હજુ પણ નથી. તો આ સ્થિતિની સાથે જ આવો ચર્ચાની શરૂઆત કરીએ. નેક્સ્ટ સ્ટોક જે અમારા લિસ્ટમાં છે તે છે ઇન્ટરગ્લોબ એવિએશન. બિકોઝ નંબર્સ આવ્યા છે, 11.5% નફો ઘટ્યો, કારણ એરલાઇન એરક્રાફ્ટ ફ્યુલ એક્સપેન્સીસમાં વધારો થયો હતો. ફ્યુલ એક્સપેન્સીસ જે ગયા વર્ષે 5228 કરોડ રૂપિયા હતા, આ વર્ષે 22.7% વધ્યા છે. આવક સામે 17.3% વધી. પેસેન્જર ટ્રાવેલ જે છે તે પણ વધી રહ્યું છે. ઓવરઓલ ડોમેસ્ટિક પેસેન્જર્સ મુસાફરી કરી રહ્યા છે, બધું જ સારું છે. બસ આ એક્સપેન્સ વધી ગયો એટલે નંબર્સમાં તમને ઇમ્પેક્ટ આવતું જોવા મળ્યું છે, પણ નફો ઘટ્યો એ વાત સ્પષ્ટ છે. ઇન્ટરગ્લોબ એવિએશન થોડો ઘટાડો બતાવી શકે છે. યજ્ઞેશ, ચાર્ટ્સ પર નજર કરો. એક વખત નફો ઘટ્યો તેનું પ્રાઇમરી એક રિએક્શન જરૂર આવી શકે છે સ્ટોકમાં. જી, જે પ્રમાણે નંબર્સ જોવા મળી રહ્યા છે અને ઓવરઓલ ચાર્ટ્સ પર આપણે સ્ટ્રક્ચર પર નજર નાખીએ તો ઇન્ટરગ્લોબ એવિએશન ઇન્ડિગોની અંદર ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ જોવા મળે તો 4450 ની ઉપર, પરંતુ ઇમિડિયેટલી નેક્સ્ટ રેઝિસ્ટન્સ આપણાને ઉપરમાં 4500 પાસે જોવા મળી રહ્યો હતો. કાઉન્ટર એ લેવલ્સ પર ઓલરેડી લાસ્ટ સેશનમાં ટેસ્ટ કર્યા છે, તો મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ કાઉન્ટરમાં આપણને એક ફોલ્સ બ્રેકઆઉટ જોવા મળી શકે છે જે 4450 ની ઉપર છે. તો અગર આજના ટ્રેડિંગ સેશનમાં 4450 ની નીચે ઇન્ટરગ્લોબ એવિએશન ટ્રેડ કરે છે તો મારું એવું માનવું છે કે નીચે આપણને હજુ ઘટાડો જોવા મળી શકે છે. તો કાઉન્ટરને અત્યારે આપણે બાઇંગ માટે અવોઇડ કરવું જોઈએ. વોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, એના પર ખાસ તમે ધ્યાન રાખો. અત્યારે ફિલહાલ અવોઇડ બની રહ્યું છે ઇન્ટરગ્લોબ એવિએશન. એક સ્ટોક જેને અવોઇડ કરી શકાય એમ નથી તે છે શ્રીરામ ફાઇનાન્સ. નંબર્સ બહુ બમ્પર રિસ્પોન્સ આપી રહ્યા છે. સ્ટોક પણ પ્રી ઓપનિંગમાં સારો ચાલ્યો, નફો વધ્યો, આવક જે છે તેમાં બહુ સારો સુધારો છે. એનપીએઝ કંટ્રોલમાં છે, એટલે કે પ્રાઇવેટ બેન્ક્સ કરતાં વધારે સારી સ્થિતિ એનબીએફસીની છે, જેમાં તમે જુઓ છો શ્રીરામ ફાઇનાન્સનો સમાવેશ થાય છે. સર, 3000 તરફ આગળ વધી રહ્યો છે સ્ટોક? જી, ડેફિનેટલી 3000 તરફ આ કાઉન્ટરમાં આપણને ઉપર લેવલ્સ જોવા મળી શકે છે. જે રીતે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ જોયો તો લગભગ 2870 ની ઉપર, અને ત્યારબાદ આજ ક્લોઝિંગ પણ આપણે જોયું હતું, સારો વોલ્યુમ્સ બિલ્ડ થયા હતા અને જે પ્રમાણે પરિણામ આવી રહ્યા છે કાઉન્ટરમાં ઉપરના લેવલ્સ ટેસ્ટ કરી શકે છે. રેઝિસ્ટન્સની વાત કરીએ તો જે લાસ્ટ હાઈ બન્યો છે 3044 પાસે, તો 3050 નો એક ઇમ્પોર્ટન્ટ એક ટાર્ગેટ આ કાઉન્ટરમાં બની શકે છે. અને તેજી કરીએ છીએ તો આની અંદર નીચેમાં 2880 નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો. 2880 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવાની સલાહ તમને બનતી જોવા મળી રહી છે. શ્રીરામ ફાઇનાન્સ 3000 તરફ આગળ વધતો જોવા મળશે. નેક્સ્ટ સ્ટોક છે સર સિપ્લા. નંબર્સ આવ્યા છે અગેન અહીંયા. નફો 18.3% વધ્યો છે. અનુમાન જે છે તે 1116 હતું, 1178 કરોડ. નફાથી થોડો વધારે, મતલબ નફો જે છે તે અનુમાનથી થોડો વધારે આવે છે. આવક 7% વધી છે, 6694 કરોડ રૂપિયા. એબિટા 14% વધ્યા છે. માર્જિનમાં સારો સુધારો છે, બહુ જ સરસ એક્સપાન્શન થયું છે માર્જિનમાં. અને જે કંપનીનો વન ઇન્ડિયા બિઝનેસ છે, પર્ટિક્યુલરલી બ્રાન્ડેડ પાર્ટિસિપેશન છે, પ્રિસ્ક્રિપ્શન્સ છે, 10%નો સારો સુધારો બતાવે છે. યુએસ બિઝનેસમાં પોર્ટફોલિયો જે ડિફરન્શિએટેડ લેવલ પર વધુ ફોકસ આપવાથી અત્યાર સુધીમાં સારી આવક કંપનીને થઈ. સિપ્લા, સર, ઓવરઓલ પરફોર્મન્સ સારું છે, કઈ રીતે જુઓ છો ચાર્ટ્સ? સિપ્લાના નંબર્સ આપણે ખાસા અટ્રેક્ટિવ જોવા મળી રહ્યા છે. એસ્ટિમેટ કરતાં વધારે નફો જોવા મળે છે અને એબિટામાં પણ આપણને સુધારો જોવા મળ્યો છે. કાઉન્ટર ઓવરઓલ આપણે જોઈએ તો ફાર્મા સેક્ટર જ એક ઘણું સારું જણાઈ રહ્યું છે. આપણે જે લાસ્ટ જે ઇલેક્શન રિઝલ્ટ બાદ જે સેક્ટરની અંદર જે આપણને રોટેશનમાં ફાર્મા સતત પરફોર્મન્સ કરતું જોવા મળ્યું હતું. સિપ્લા ફાર્મા સેક્ટરમાંથી વન ઓફ ધ સારી એક ગુડ બેટ બની રહે છે. જે પ્રમાણેના નંબર્સ આવ્યા છે અને ચાર્ટ પર જે ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ લાસ્ટ સેશનમાં જોયો હતો, બિગ બાર કેન્ડલ આપણને બ્રેકઆઉટથી જોવા મળી હતી. મારા હિસાબે સિપ્લાની અંદર આપણે તેજી કરી શકીએ છીએ. ઉપરમાં 1650 નો લક્ષ્યાંક બની રહે છે. કાઉન્ટરમાં જે લાસ્ટ સેશનમાં જે પ્રમાણે મોમેન્ટમ હતી, તો નીચે આપણે સ્ટોપ લોસ આની અંદર 1550 નો રાખવો જોઈએ. 1550 તમને અહીંયાથી ખાસ સ્ટોપ લોસ રાખી અને સિપ્લા પર ફોકસ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો, ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે 0.5% મજબૂતી સાથે. નવા રેકોર્ડ હાઈ, નવા ઇતિહાસ સાથે નિફ્ટીનું ઓપનિંગ આજે જોવા મળી રહ્યું છે 24980, 25000 થી બસ 20 પોઈન્ટ દૂર આજે ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ તમને જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી 51600, આપણે જે વાત કરી હતી તે પ્રમાણે ઉપર આવી ચૂક્યા છીએ. 51900 તરફના ટાર્ગેટ્સ ખુલી રહ્યા છે. અત્યારે ફિલહાલ શરૂઆતી બિટ્સ બહુ જ સારા મજબૂતી તરફના સંકેત બની રહ્યા છે. મિડ કેપ સ્મોલ કેપમાં સ્મોલ કેપ વધારે સરસ પરફોર્મ કરે છે. 19000 ને પાર ફરી એકવાર છેલ્લે 19000 થી વેચવાલી આવી હતી 19100 આસપાસથી. જોઈએ હવે શું થાય છે. 58200 ને પાર મિડ કેપ અત્યારે 0.5% આસપાસની મજબૂતી બતાવે છે. સેક્ટોરિયલ અપડેટ નજર કરી લો. સરકારી બેંક્સ બહુ જ સરસ છે. અત્યારે મીડિયા શેર્સમાં સારી ખરીદારી. ઓઇલ એન્ડ ગેસ, કોમોડિટીઝ, આઈટી બધા મજબૂત. ફાર્મા શેર્સ થોડા નર્વસ છે પણ 5% આસપાસની મજબૂતી અહીંયા આપણને જોવા મળી રહી છે.
આવો નિફ્ટીના ટોપ ગેઇનર્સ ટોપ લૂઝર્સ ફટાફટ તમને જણાવી દઈએ. ટોપ ગેઇનર્સમાં છે શ્રીરામ ફાઇનાન્સ, બહુ જ સરસ 3000ની આપણે વાત કરી હતી, જુઓ 3000ના ટાર્ગેટ આવી ગયા. ઇન્ડસઇન્ડ બેંક જુઓ 1434 પર 2% મજબૂતી સાથે, એનટીપીસી 2% મજબૂતી, આઈસીઆઈસીઆઈ બેંક પોણા 2% આસપાસની મજબૂતી. આઈસીઆઈસીઆઈ બેંકના માર્જિનમાં એનપીએસમાં પ્રોબ્લેમ હોવા છતાં પણ તમે જુઓ છો બહુ જ સરસ મજબૂતી. ઇન્ડસઇન્ડ બેંક સેમ સ્ટોરી તમને જોવા મળી રહી છે. ટાઇટન સામે જુઓ, નવી કોમ્પિટિશનની અમે વાત કરી હતી, જ્વેલરી સ્ટોક્સ તમને વેચવાલી બતાવી રહ્યા છે, 0.5% વેચવાલી, પાવર ગ્રીડ 0.5% નીચે, ટાટા કન્ઝ્યુમરમાં વેચવાલી જોવા મળી રહી છે. એચડીએફસી બેંક નર્વસ છે, બાકી બધી જ બેંક્સમાં પોઝિટિવિટી. કોટક બેંક પણ ફ્લેટ જોવા મળી રહ્યો છે. તો ભારતીય માર્કેટ્સના ઓપનિંગનું રિએક્શન પહેલા જોઈ લઈએ. યજ્ઞેશ, જે પ્રકારે લેવલ્સની વાત કરી હતી, નવા રેકોર્ડ હાઈ મુબારક. જી ડેફિનેટલી નિફ્ટી ઇન્ડેક્સમાં પણ આપણે જોઈએ તો સારી એવી ઓપનિંગ બાદ આપણને સસ્ટેનેબલ હજુ પણ જોવા મળી રહી છે. મારું એવું માનવું છે કે 25,000ના લેવલ્સ આજના સેશનમાં ટેસ્ટ કરશે અને 25,000ની ઉપર આપણે આજે સસ્ટેન થઈએ છીએ તો ઉપરમાં 25,125ના લેવલ્સ પણ જોવા મળી શકે છે. ઓવરઓલ બેન્કિંગમાં પણ આપણે જોઈએ પ્રાઇવેટ બેંકમાં નિફ્ટી બેંકની વાત કરીએ તો સારા એવા મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. 51,700-800 પાસે એક રેઝિસ્ટન્સ માઇનર જોવા મળી શકે છે, ત્યાં જ અત્યારે ટ્રેડ કરી રહ્યું છે. અગર એ લેવલ્સ પણ ક્રોસ કરે છે ઇન્ટરડેમાં તો આપણને 52,000ની ઉપરના લેવલ્સ પણ 52,000 ટેસ્ટ કરતા જોવા મળી શકે. બેંક નિફ્ટી વધારે સરસ મજબૂત છે સર. જુઓ તમે 51,700 ને ઉપર અત્યારે ફિલહાલ નીકળી ચૂક્યો છે અને જે પ્રકારે 52,000 તરફ ટાર્ગેટ કરવાની કોશિશ કરી રહ્યું છે, 51,800 અત્યારે પહેલા પ્રાઇમરી રિએક્શન આપવાની કોશિશ બેંક્સ કરી રહ્યા છે. બહુ જ સરસ મજબૂતી. અચ્છા, મિડ કેપ સ્મોલ કેપના ઓપનિંગને કઈ રીતે જુઓ છો? સ્મોલ કેપ 19,114 પોતાના જે રિસેન્ટ હાઈઝ છે, સ્વિંગ હાઈ, તેને અપ્રોચ કરી રહ્યો છે સ્મોલ કેપ, અને મિડ કેપ પણ અત્યારે ફિલહાલ 58,200 આસપાસ નાનકડો ટોપ બનાવવાની કોશિશ કરી રહ્યો છે સર. ઓવરઓલ આપણે સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ તેજી જોવા મળી શકે છે અને આપણે લાસ્ટ પણ ચર્ચા કરી હતી કે જ્યારે આપણને ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજ પાસે ડીપ મળે છે જે 50 દિવસની એવરેજ છે, ત્યાંથી આપણને રિકવરી સ્મોલ કેપ ઇન્ડેક્સમાં કન્ટિન્યુઅસલી છેલ્લા 6 થી 8 મહિનાની અંદર જોવા મળી છે. આ વખતે પણ એક સેમ રિપીટેશન જોવા મળ્યું છે અને આપણે ફરીથી નવા હાઈસ પાસે સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ જોવા મળી રહ્યા છે. 19,100ની ઉપર સસ્ટેન થાય છે તો ફરીથી એક નવી તેજી ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે. અને એ જ પ્રમાણે આપણે જોઈએ તો જે મિડ કેપ ઇન્ડેક્સની વાત કરીએ તો મિડ કેપ ઇન્ડેક્સમાં પણ આપણે લગભગ 58,150 જેના પ્રીવિયસ હાઈ છે એની ઉપર આપણે ટ્રેડ કરી રહ્યા છે. મારા હિસાબે આમાં પણ એ જ સ્ટોરી આપણે ચાર્ટ પર જે જોઈએ છે તો 50 દિવસની મૂવિંગ એવરેજથી આપણને બાઉન્સ જોવા મળી રહ્યા છે. તો બંને ઇન્ડેક્સ સતત મને એવું લાગે છે કે આવનાર અમુક મહિનામાં હજુ પણ પરફોર્મન્સ આપી શકે છે. ઓકે, સો પરફોર્મન્સ હજુ પણ આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. આ બંને ઇન્ડેક્સમાં ધ્યાન તમારે રાખવાનું રહેશે. આવો, આજે જે ટોપ લૂઝિંગ કાઉન્ટર છે ટાઇટન, સૌથી પહેલાં તો ખાસ તમારે વાત કરવી જોઈએ બિકોઝ જે રીતે નવી કોમ્પિટિશન વધી છે, અગેન થોડા ડિસ્કાઉન્ટ સાથે ટાઇટને મળવાની શરૂઆત કરી છે. સર, કેવા લાગી રહ્યા છે ચાર્ટ્સ? લાંબા ઘટાડા બાદ થોડી ખરીદદારી આવી હતી, જે ગોલ્ડ ડ્યુટીના સમાચારો હતા તેને કારણે ફરી એકવાર વેચવાલી શરૂ થઈ ગઈ સ્ટોકમાં. જે પ્રત્યેકાથી ઘટાડો એ કહી શકાય, જે પ્રમાણે લાસ્ટ અમુક સેશનમાં આપણે જે સ્ટ્રોંગ તેજી જોઈ છે એનો આપણે નીચે અત્યારે રિટ્રેસમેન્ટ ટાઇટનમાં જોવા મળી રહ્યો છે. લગભગ 3470 પાસે ટ્રેડ કરી રહ્યો છે. લાસ્ટ સેશનનો જે લો છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, 3400 રૂપિયાનો. એની ઉપર અગર સસ્ટેન થાય છે આજે કે આવતીકાલે તો ફરીથી આ કાઉન્ટરમાં આપણને કન્સોલિડેશન બાદ ઉપરના લેવલ્સમાં બ્રેકઆઉટ જોવા મળી શકે છે. 3500નો લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ છે ટાઇટન માટે, જે એનું બ્રેકઆઉટ બાદ આપણને કાઉન્ટરની અંદર એક નવી તેજી જોવા મળી શકે છે. તો ઓકે, વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ટાઇટન માટે બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. તો ભારતીય માર્કેટ્સ ઓવરઓલ તેજી સાથે ઓપન થયા, નવા રેકોર્ડ હાઈ બની ગયા છે. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય. બ્રેક બાદ ફરી એકવાર અમારી આ ચર્ચા આગળ યથાવત રહેશે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો, સૌથી સારી મજબૂતી ધરાવનારા સ્ટોક્સની હવે આપણે ચર્ચાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં મારા ધ્યાન પર આવી રહ્યું છે તે અહીંયાથી આઇનોક્સ વિન્ડ આવી રહ્યો છે. બહુ સરસ તેજી. યજ્ઞેશ, નજર કરો, 6%ની તેજી તમને જે છે તે આઇનોક્સ વિન્ડ અત્યારે ફિલહાલ બતાવી રહ્યો છે. શરૂઆતી કારોબારમાં કંઈક 181ના હાઈ સોફાર બનાવ્યા છે સ્ટોકે. જી સર, અનમ્યુટ કરવું પડશે પ્લીઝ. હેલો, યસ સર. આઇનોક્સ વિન્ડની અગર વાત કરીએ તો આપણે નીચેમાં 148-150ના લેવલથી એક સ્ટ્રોંગ તેજી જોઈ છે. લગભગ 180 સુધી આપણે કન્ટિન્યુઅસલી વન સાઇડેડ તેજી જોઈ છે. તો આ કાઉન્ટરમાં આપણે આજે પણ એક સ્ટ્રોંગ ઓપનિંગ જોયું છે ગેપ અપ બાદ, પરંતુ વોલ્યુમ્સમાં એવો અટ્રેક્ટિવનેસ નથી દેખાઈ રહી. તો અને કાઉન્ટર જે રીતે નીચેથી મૂવ કર્યું છે તો રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો પણ એક પ્રોપર બેસી નથી રહ્યો. તો હાલ પૂરતું આ કાઉન્ટરમાં અવોઇડ કરવું જોઈએ અને નીચે કોઈ ડીપ બનાવે છે અરાઉન્ડ 165-164 પાસે, ત્યાં આપણે આ કાઉન્ટરમાં બાઇંગ માટે પ્લાન કરી શકીએ.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. આઇનોક્સ વિન્ડ બહુ જ સરસ મજબૂતી તમને આજે જોવા મળી રહી છે. ફોકસ રાખવાનું રહેશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં BPCL સતત આઉટ પરફોર્મ કરી રહ્યો છે. અગેન આજે તમે જુઓ 2% વધુની મજબૂતી અત્યારે ફિલહાલ સ્ટોકમાં 335ના લેવલ્સ બની રહ્યા છે. નિફ્ટીનો ટોપ ગેઇનર આજે સ્ટોક બનતો જોવા મળી રહ્યો છે. સર, સરકારી કંપની એમાં પણ ઓઇલ માર્કેટિંગ સતત તેજી જોવા મળી રહી છે. અહીંયા હવે ફંડામેન્ટલ્સ કોઈ કામ નથી કરી રહ્યા. મને એવું લાગે છે કદાચ ટેકનિકલ બ્રેકઆઉટ્સ એક બાદ એક સતત ચાર્ટમાં જોવા મળી રહ્યા છે આપણને. યજ્ઞેશ. ડેફિનેટલી OMCs ની વાત કરીએ તો BPCL માં એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ 320 ના લેવલ પર જોવા મળ્યું હતું. ઘણા સારા વોલ્યુમ્સ તમારા ક્રિએટ થયા હતા. ઓપ્શન્સમાં પણ આપણે જોયું તો ડેટા પણ બહુ પોઝિટિવ એક નીચે ફૂટમાં રાઇટિંગ જોવા મળ્યું હતું અને ઉપરમાં કોલમાં જે રાઇટિંગ હતું એ પણ ઘટતા જોવા મળ્યું હતું. તો ઓવરઓલ ઉપરના જે સ્કોપ છે એ વધી રહ્યો હતો કાઉન્ટરમાં. લગભગ 336 સ્પોટ પર ટ્રેડિંગ કરી રહ્યું છે. ઉપરમાં 343 ના લક્ષ્યાંક BPCL માં ઇન્ટ્રાડેમાં બની રહ્યા છે. 330 નો સ્ટોપ લોસ મેન્ટેન રાખીને તેજી કરી શકાય છે BPCL ના કાઉન્ટરમાં. BPCL માટેનો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. જુઓ તમે, સ્ટોકમાં જબરદસ્ત એક્શન ફિલહાલ યથાવત નજર રાખવાની રહેશે. આગળ વધીએ બીજા કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી કે જેમાં બહુ જ સરસ બઝ બનતો તમને જોવા મળી રહ્યો છે. સિમેન્ટ સ્ટોક્સ આપણે વાત કરી હતી, એમાંથી એક સાગર સિમેન્ટમાં આજે સારો બઝ છે. શરૂઆતી સ્ટોક 0.4%ની મજબૂતી બતાવી રહ્યો છે. એક વખત નજર કરો, કઈ રીતે જુઓ છો તમે સાગર સિમેન્ટને? મારો વ્યૂ પોઝિટિવ છે સાગર સિમેન્ટ માટે. સારી એવી આપણને એક કરેક્શન ઓલરેડી આપણે જોયું છે. ઉપરમાં લગભગ 275 થી 230 સુધીના લેવલ્સ જોયા હતા. કાઉન્ટરે બહુ ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજ 50 દિવસથી સપોર્ટ લીધો છે અને ફોલિંગ ટ્રેન્ડ લાઇનનો બ્રેકઆઉટ કર્યો છે ઉપરમાં 240 ની ઉપર. તો મારા હિસાબે આ કાઉન્ટરમાં પોઝિશનલ બાય લઈ શકાય છે. અગર આપનો વ્યૂ 10 થી 15 ટ્રેડિંગ સેશનનો હોય તો આની અંદર આપણે લોંગ કરી શકીએ છીએ 250 રૂપિયા પાસે. નીચેમાં 235 નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ અને ઉપરમાં 285 ના લક્ષ્યાંક આપણે સાગર સિમેન્ટ્સમાં રાખી શકીએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. સાગર સિમેન્ટ પર્ટિક્યુલરલી બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર સ્ટોક આવીને આજે ઊભો છે. આગળ વધીએ. ફરી એકવાર રેલવે સ્ટોક્સમાંથી એક રાઇટ્સમાં પરફોર્મન્સ આવવાની શરૂઆત થઈ છે. 714 સોફાર હાઈ બનાવ્યા. 5.5%થી વધુની મજબૂતી છે. 5.6% આસપાસની. એક વખત નજર કરો સર, રાઇટ્સ સારી મજબૂતી બતાવી રહ્યો છે. 714ના સોફાર ટોપ બન્યા છે અહીંયા. રાઇટ્સમાં બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ સપોર્ટ 660 માં આપણે જોયો હતો. લાસ્ટ બે વાર કાઉન્ટર અહીંયા ટેસ્ટ કરતા જોવા મળ્યું હતું અને આપણે નીચેથી સ્ટ્રોંગ એક આપણને ડિમાન્ડ જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ કાઉન્ટરની અંદર 660 670 પાસે બની રહે છે. 710 પાસે અત્યારે ટ્રેડિંગ કરી રહ્યો છે. આજની એક ગેપઅપ ઓપનિંગ એક સારી કહી શકાય તેજીની એક આપણને શરૂઆત કહી શકાય આ કાઉન્ટરમાં પણ. લોંગનો વ્યૂ બને છે આ કાઉન્ટરમાં પણ. નીચેમાં 670 ના સ્ટોપ લોસથી અને કાઉન્ટરની અંદર ઉપરમાં 740 760 આ બે લક્ષ્યાંક પોઝિશનલ બેસિસ પર બની રહે. પોઝિશનલ બેસિસ પર આ બે ટાર્ગેટ્સ તમને બનતા જોવા મળી રહ્યા છે. તો નજર રાખો તમે. રાઇટ્સ બહુ જ મહત્વપૂર્ણ મજબૂતી. સરકારી બેંક્સ પોઝિટિવ છે. સર, પહેલા PSU બેંક પર નજર કરો. SBI લીડર ઓફ ધ પેક આજે 0.2% ઉપર. હજુ તો રિઝલ્ટ્સ આવ્યા નથી. એ પહેલા સરકારી બેંક્સમાં SBI આટલી સરસ મજબૂતી બતાવી રહ્યો છે. 900 તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ આપણે. SBI ના કાઉન્ટરમાં પણ આપણે જોઈએ તો લગભગ 20 ડેઝ શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજનો એક સ્ટ્રોંગ સપોર્ટ કાઉન્ટરમાં જણાઈ રહ્યો છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં આપણે એક ઇન્ડેસેસિવ કેન્ડલ જોયું હતું. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં એક બુલિશ કેન્ડલ જોયું હતું અને આજે પણ આપણે પ્રીવિયસ ડેના હાઈની ઉપર જ સ્ટ્રોંગ શરૂઆત કરી છે અને સસ્ટેન થઈ રહ્યા છે. 876 ના આપણે અત્યારે ટ્રેડ કરી રહ્યા છે સ્પોટ પર. મને એવું લાગે છે કે 900 નો જે સ્પોટનો એક રેઝિસ્ટન્સ છે આ SBI ની અંદર આપણે એ રેઝિસ્ટન્સ ટેસ્ટ કરતા જોવા મળ્યો છે. તો આ લેવલ્સ 900 ના આવતા જોવા મળી શકે છે. બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ જે બની રહ્યો છે 850 નો. તો કાઉન્ટરમાં નીચે ઘટાડો જોવા મળે છે તો 850 ના સ્ટોપ લોસ થી બાઇંગ કરી શકાય 900 ના લક્ષ્યાંક પર. 900 ના ટાર્ગેટ માટે અહીંયા ખાસ તમને SBI ખરીદવાની સલાહ બનતી જોવા મળી રહી છે. ફોકસ તમારું ડેફિનેટલી હોવું જોઈએ SBI પર. બંધન બેંક પણ સરસ મજબૂત છે. બીજા બધા કાઉન્ટર્સમાં પણ સારું એક્શન. બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી ઉપલા સ્તરો પર થોડું ટોપ બનાવવાની કોશિશ કરી રહ્યું છે. છેલ્લે ક્વિક ચેક લઈ લઈએ સર. ભારતીય માર્કેટ્સ નવા રેકોર્ડ જે વાત કરી હતી 980 સોફાર નિફ્ટી માટે અને બેંક નિફ્ટી માટે 850 સોફાર ઉપલા સ્તરો બનતા જોવા મળેલા છે. ઇન્ટ્રાડે નિફ્ટી માટે નવા રેકોર્ડ હાઈ અને બેંક નિફ્ટી માટે ઇન્ટ્રાડે હાઈ. આ બંને હવે કોઈ રેઝિસ્ટન્સ બની રહ્યા છે કે હજુ પણ તમે તેજી તરફી ચાલ ઓબ્ઝર્વ કરી રહ્યા છો? યજ્ઞેશ. બેંક નિફ્ટીમાં આપણે જોઈએ તો લગભગ 51800 પાસે એક ઇમ્પોર્ટન્ટ એક સ્મોલ એક રેઝિસ્ટન્સ કહી શકાય. કારણ કે અહીંયા આપણે ઓપન ઇન્ટરેસ્ટના ડેટામાં એક ઓવાઈ બિલ્ડ થતા જોયું હતું. કોલમાં રાઇટિંગ જોતા મળ્યું હતું. એટલે જ આપણે અત્યારે અહીંયા જે તેજી શરૂઆતની જોઈ હતી અહીંયા અટકતા જોવા મળી રહી છે.
બીજો એક સાઇન ઓફ કન્સર્ન જે છે એ છે કે જે ઇન્ડિયાની વિક્સ વોલેટિલિટી ઇન્ડેક્સ છે એ વધી રહ્યો છે, તો એને પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ અને આપણે જે પણ ઇન્ટ્રાડે બેસિસ પર લોંગ સાઇડ ટ્રેડ લે છે એમાં સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ પણ રાખવો જોઈએ. સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ધ્યાન પર રાખો અને વ્યૂ આ પ્રમાણે બનતો જોવા મળી રહ્યો છે. ભારતીય માર્કેટ્સ માટે નજર રહેશે. સમય થઈ ગયો છે રજા લેવાનો સર, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જે આજે ઘણા બધા સ્ટોક્સમાં આજે આપણે ડિસ્કશન કર્યું છે અને ઘણા સ્ટોક્સ આપણે રેકમેન્ડ કર્યા છે. મારી પર્સનલ કોઈ પોઝિશન નથી, પરંતુ ક્લાયન્ટને મેં રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. ખૂબ ખૂબ આભાર યજ્ઞેશ સર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સો મચ સર. નજર કરી લો ભારતીય માર્કેટ્સ પર. જેમ હમણાં આપણે વાત કરી, છેલ્લે જે રેકોર્ડ હાઈ બન્યા ત્યારબાદ થોડો એક અવરોધ આવી રહ્યો છે નિફ્ટીમાં. બેંક નિફ્ટી પણ ઇન્ટ્રાડે હાઈઝને નજીક છે. 51,800 રેઝિસ્ટન્સની હમણાં યજ્ઞેશે વાત કરી, તેને આસપાસ કારોબાર યથાવત જોવા મળી રહ્યો છે. તો આ સાથે જ આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશ આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.